વર્ષના એવા 3 કાર્યક્રમો છે બેનો ભાઈના. એક આ પોષી પૂનમ, બીજું યમ દ્વિતીયા એટલે કે ભાઈ બીજ, અને એક શ્રાવણ મહિનાની એ પૂનમ. વિશ્વના ગમે તે છેડે હોય બેન, બધું ભૂલી શકે, પણ એક રક્ષાબંધનના દિવસે કાચો એક તાતણો મોકલવાનું એ બેન ભૂલે નહીં ક્યારે. અને એ પણ કોઈ પ્રકારની અપેક્ષા વગર હો, કે હું આ રાખડી મોકલું, મારો ભાઈ મને કવર મોકલે, એવું કાંઈ જ નહીં. અને કદાચ એ રાખડીના બદલામાં ભાઈ આપે તો આપે શું? તમે ક્યારેક એના મોઢે આશીર્વાદ તો સાંભળજો. ઓલું રક્ષા રક્ષા રાખડી બાંધો ને બલિરાય, પછી શું કહે છે? બોલો એકવાર બધી બેનું બોલો. હે બોલો છો ને એવું કઈ કે નથી બોલતા કઈ? બધું આ બધું નથી એવું કઈ. 365 દિવસના એક હારે આશીર્વાદ આપે. આ રક્ષાબંધન થી ઓલી રક્ષાબંધન એને આશીર્વાદ આપ્યા. તો એ પવિત્ર તહેવાર છે આજે. ભાઈની બેની લાડકી ભૈલો ઝૂલાની ડાળકી, ભાઈની બેની લાડકી ભૈલો ઝૂલાની. તો એ પવિત્ર તહેવાર આજ પોષી પૂનમ. અને આજે પેલું માઘ સ્નાન છે. પ્રથમ માઘ સ્નાન આજે છે. દરિયાઓમાં સમુદ્રમાં સ્નાન કરવાનું, ઘરે માટલાઓ ભરી ભરી અને સ્નાન કરવાનું આજે પહેલું માઘ સ્નાન છે. માઘ સ્નાનમાં લોકો જળથી સ્નાન કરે. મારે તમને પરમાત્માની કથાથી નવડાવવા છે આજે. તમારે તો અહીંયા જ માઘ સ્નાન છે. લોકો ગંગા નાવા જાય, કદાચ સમુદ્રમાં નાવા જાય. લોકોને સમુદ્રમાં નાવા જવું પડે. આજ સમુદ્ર તમને નવડાવવા તમારા ઘરે આવ્યો છે વાલા ભક્તો. આજે સ્વયં સમુદ્ર તમને સ્નાન કરાવવા તમારા આંગણે આવ્યો છે. તો ગઈકાલ આપણે ભગવાનની કથા સાંભળતા હતા. રૂકમિણીજીએ 7 શ્લોકોનો પત્ર લખ્યો અને ભગવાન ઠાકોરજીને પત્ર મોકલાયો. 7 શ્લોક એટલે સપ્તપદી છે. 7 શ્લોકોમાં 7 પ્રતિજ્ઞાઓ. જે દીકરી મંડપમાં સપ્તપદી કરે, સપ્તપદી માત્ર ને માત્ર ખાલી દીકરીને જ લેવાની હોય એવું નથી હો. 7 પ્રતિજ્ઞા વરાજનની લેવાની હોય છે. તો પત્ર લખવા માટે જ્યારે રૂકમિણીજી બેઠા છે, વિચાર કરે છે કે હું શું લખું પત્રમાં, સંબોધન શું કરું કે જેથી કરીને મને કૃષ્ણ મળે. કાગળ ને પેન હાથમાં છે, પણ રૂકમિણી વિચાર કરે છે કે મારે કૃષ્ણ તો લખી ન લખાય, હે પતિદેવ ન લખાય, કેમ કે સંબંધ હજી મારો એકનો છે, એનો નથી. મારા તરફથી સંબંધ છે, બંને તરફે સંબંધ હજી બંધાયો નથી. શું લખું? હજારો વર્ષ પહેલા રૂકમિણીજીએ પોતાના પતિને શું કહીને બોલાવવો જોઈએ એ શબ્દ એમણે આપ્યો. મારું ચિત્ત તમારામાં લાગ્યું છે. ત્વયા વિશદિ ચિત્તમ પત્રપમ મે. મારું આ ચિત્ત રૂપી પત્ર હું તમને આપી રહી છું. ભગવાન, મારું ચિત્ત પત્ર તમને સોંપવાનું એક જ કારણ છે, મેં તમારી કથાઓ સાંભળી છે. નિર્વિશ્વ કરણ વિવરે હરતોંગ તાપમ. હે ભગવાન,
તમારી કથાઓ સાંભળી સાંભળી અને મારું મન હવે તમારામાં લાગી ગયું છે. મેં તમારી હારે સંબંધ બાંધ્યો છે ભગવાન. પરમાત્મા પૂછે કે તમે સંબંધ શું બાંધ્યો, તો શું કેવડાવવું? એટલે રૂકમિણીજીએ બીજા શ્લોકમાં પોતાનો સંબંધ જાહેર કરી દીધો. આ તમામ મુસ્લિમ બિરાદર ભાઈઓને એકવાર તાળીઓથી વધાવીએ કે ભગવાન ભાગવતજીની કથામાં પણ, કેમ કે આખા ભચાઉની કથા છે, એટલે અમારી કથા છે એવું માનીને જ્યારે આ સમાજ પણ કથામાં બેઠો છે, તો અને મેં તો ઘણી વખત કથામાં કહ્યું છે કે સંસ્કારો ક્યારેય કોઈ ખાલી જ્ઞાતિના નથી હોતા, સંસ્કાર તો વ્યક્તિત્વના હોય છે વાલા ભક્તો. ફકીર બાલક નૂર કા સજદા કરે શરીર, ક્યા રોઝા ક્યા બંદગી ક્યા મંદિર મસ્જિદ. રૂકમિણીજીએ કહ્યું કે મેં તમારી સાથે સંબંધ બાંધ્યો છે, મેં તમને મારા પતિ માન્યા છે. પતિ શું કામ માન્યા છે? તો કહે છે કે તમારી અને મારી બેયની કક્ષા સરખી છે, સરખા હોય એની સાથે સંબંધ બંધાય. કોઈ વાતો કર્યા કરો. અહીંયા તો આજે માઘ મહિનાનું શાહી સ્નાન આલે છે, આટલા સંતો આવીને બેઠા છે. કેટલું શાહી સ્નાન છે. તો સંબંધ બંને જણાની સાથે બાંધ્યો ભગવાન મેં તમારી સાથેનું કારણ એક છે, તમે દ્વારિકાના રાજા છો અને હું વિદર્ભ દેશના રાજા ભીષ્મકની કન્યા રાજકુંવરી રૂકમિણી છું. આપણા બેયની જોડી બરાબર જામે તેમ છે, આપણા બેયના સંસ્કારો બરાબર છે, એટલા માટે. બીજું, તમારું કુળ સારું છે. જો રૂકમિણીજીએ કહ્યું છે કે દીકરીના લગ્નમાં પેલું વેલું કુળ જોવું, પૈસા નહીં. દીકરીનો સંબંધ કરવાનો થાય તો પૈસા વાળાની ઘરે સંબંધ કરવો એવી જિજ્ઞાસાઓ, એવી લાલચ છોડી અને સૌથી પેલું વેલું કોઈ જોવું હોય તો ખાનદાની જોવી, કુળ કેવું છે. કાતવા મુકુંદ મહતી કુલશીલ રૂપ. પેલું ખાનદાની કુળ જોવું, બીજું ચારિત્ર નિર્માણ જોવું. ચારિત્ર સારું છે કે નહીં? સંપત્તિ ગમે તેટલી હોય પણ ચારિત્રની સંપત્તિ ન હોય તો એ સંપત્તિ કઈ કામની નથી, યાદ રાખજો. ચારિત્ર સારું હોવું જોઈએ. ત્રીજું, રૂપ જોવું. મૂર્તિઓ દેખાવડો છે, દીકરીની જોડ જામે છે કે નહીં? પછી પૈસા માટે થઈને ગમે તેની હારે પરણાવી દેવી, પછી આંગણે આવે તો એમ લાગે કે આ શું આવ્યું. આવું ન કરશો. ચોથું, વિદ્યા, ભણેલો હોવો જોઈએ. જો દીકરી ભણેલી હોય તો દીકરો પણ ભણેલો ગોતવો. પછી નાનપણથી પિતાજી પાસે સંપત્તિ હોય ને પિતાનો એક ધંધો હોય, એ પિતાનો ધંધો સંભાળવા માંડે, ભણતર ભણે નહીં, અને પછી એ ધંધો સંભાળતા સંભાળતા પૈસા વાળો છે એટલે એની હારે તમારી ભણેલી ગણેલી દીકરીને પરણાવો એટલે બેની વચ્ચે કોઈ દિવસ મેળ પડે નહીં. કેમ કે બે એક અભણ છે ને એક ભણેલું છે, એટલે બેના વિચારો ખૂબ અલગ હોય. જો દીકરી ભણેલી હોય તો મૂર્તિઓ પણ ભણેલો જ શોધવો, ખાલી ભણેલો જ નહીં હો. દીકરો ભણેલો હોય તો સામે કન્યા પણ ભણેલી ગોતવી, ગણેલી હોતે ગોતવી, ખાલી ભણેલી નહીં. વાંચતા આવડે એટલું જ નહીં, એને ગણતા આવડતું હોય પાછું. નકર નોટમાં વાંચે, કાથરોટમાં પાણી નાખો, એમાં મીઠું નાખો, એમાં લોટ નાખો, પછી એને કૂણવો. હવે કૂણવાનું ન આવડે પાછું એને. દીકરી ખાલી ભણેલી નહીં, ગણેલી હોવી જોઈએ.
ચોથા સ્થાને વિદ્યા બતાવી, પાંચમા સ્થાને વય બતાવ્યું. કન્યા કરતા વરરાજો મૂર્તિઓ મોટો જ ગોતવો. પહેલાના સમયમાં તો 10-10, 15-15 વર્ષના તફાવત રહેતા. હવે તો લોકોને 15 મહિનાનો તફાવત નથી હાલતો. સેમ યર આવી ગયું, સેમ યર. વય જોવી. છઠ્ઠા સ્થાને પૈસો જોવો અને સાતમા સ્થાનમાં ઘર. ઘર એટલે મકાનની વાત છે. ઘર જોઈને દીકરી દેવી એ પેલું કહ્યું કુળ. આ જે છેલ્લું છે એ ઘર એટલે મકાન. મકાન છેલ્લે જોવું. બંગલો જોઈ અને દીકરીને દઈ ન દેવી, કારણ કે બંગલામાં ક્યારેક ક્યારેક બગલા રહેતા હોય છે, અને બંગલામાં રહેતા બગલાની હારે પરણાવી એના કરતા કોઈ ઝૂંપડાના હંસ હારે પરણાવો, દીકરી સુખી થઈને રહેશે જીવનમાં. હંસલા મેલીને બગલાનો સંગ કોણ કરશે? તો ભગવાન આ બધી જ વસ્તુ મેં તમારામાં જોઈ છે, અને એટલા માટે મેં મારું ચિત્ત તમને લગાડ્યું છે, મેં તરીકે સ્વીકાર કર્યા છે. વન ટાઈમ ઓફ યાદ રાખજો, આ કથા એક સ્ત્રી એક પુરુષને પત્ર લખે એવા ભાવથી છોડી દો. આ કથા એક જીવ પ્રભુને પ્રાર્થના કરે છે. આ જીવાત્મા બુદ્ધિ ભગવાનને કહે છે, ભગવાન મેં તમને મારા પતિ તરીકે સ્વીકાર્યા છે, મારું વર્ણ કરો. ઇતિમતે રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્નિ સ્વસુખમ ભગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષી યદ ભવ પ્રવા. દાદા ભીષ્મએ ભગવાનને કહ્યું, ભગવાન મારી દીકરીનો હાથ તમે જાલો. ભગવાને કહ્યું તમારે કઈ દીકરી? તો કે મારી બુદ્ધિરૂપી કન્યાનો હાથ તમે જાલો. જ્યાં સુધી આ બુદ્ધિ કોઈ સારા પુરુષને પરણી ન જાય ત્યાં સુધી એને કોઈ દિવસ ચેન ન પડે, શાંતિ ન મળે. ભલે ને મરી જઈએ તો આ બુદ્ધિરૂપી આ સ્ત્રી ભગવાનને પત્ર લખે છે, ઠાકોરજી તમને મેં મારા પતિ તરીકે સ્વીકાર્યા છે. તમે જો આ પત્ર વાંચીને મારો સ્વીકાર કરતા હોવ તો તમારે મને લેવા આવી પડશે. હું સામેથી આવીશ નહીં. તમે એમ કહેશો કે હા હા મને પણ તમે પસંદ છો, આવી જાવ, તો હું સામેથી નહીં આવું. તમારે મને લેવા આવી પડશે. હવે અહીંયા આખો ભાવ બદલે. જો લેવા આવી પડશે એટલે કે સ્ત્રી લેવા આવવાનું નથી કહેતી, આ જીવ ભગવાનને એમ કહે પ્રભુ તમે મને લેવા આવજો. હે ઠાકોરજી તમે મને લેવા આવજો. નથી કહેતા હે ભગવાન તમે લેવા આવજો, હો તેડવા આવજો. પણ એ તેડવા ક્યારે આવે એ ખબર છે? તમે મને લેવા આવજો એવું તમે ત્યારે કહી શકો કે જ્યારે કોઈ વ્રત, કોઈ ઉપવાસ કર્યા હોય, ભગવાનના જપ તપ કર્યા હોય, જીવનમાં નિયમ રાખ્યા હોય. પૂર્તેષ્ઠ દત્ત નિયમ વ્રત દેવ વિપ્ર. સંસારમાં તમે કોઈ સત્કર્મ કર્યા હોય અને આ સંસારમાં તમને મળેલી સંપત્તિ, તમને મળેલો સારો સમય, એનો જો સદુપયોગ નહીં કરો ને તો ઉપર જાશું ત્યારે ભગવાન પેલું પૂછશે. હો ઈશ્વર તો તને પેલું પૂછશે, કોઈનું આંસુ લૂછું તું કે કબૂતરોનું ઘૂઘુ ઘૂ અને ચકલા ઉંદર ચૂં ચૂં ચૂં. આ સંસારમાં તને સંપત્તિ આપી, તને સત્તા આપી, તને પદ પ્રતિષ્ઠા આપ્યું, તો એનાથી તે કોઈનું આંસુ લૂછું છે ક્યારે? તમે ભગવાનને ત્યારે કહી શકો જ્યારે ગુરુના વચનોનું પાલન કર્યું હોય, બ્રાહ્મણને તમે દાન પુણ્ય કર્યા હોય, ક્યાંય તળાવ ખોદાવ્યા હોય, ક્યાંય વાવ બંધાવી હોય, ક્યાંય પરબ બંધાવ્યા હોય, ક્યાંય અન્ન ક્ષેત્ર બંધાવ્યા હોય, ક્યાંય ધર્મશાળાઓ બંધાવી હોય, ક્યાંય મંદિર બંધાવ્યા હોય, અને એમાં તમે સહયોગ કર્યો હોય તો ઠાકોરજીને તમે કહી શકો પ્રભુ તમે લેવા આવજો. આરાધિતો યદિ ગદાગ્રજયેત્ય પાણી ગૃહણાતુ મેન દમ ઘોષસુતા દ્વયો. તમે ભગવાનને કહી શકો ઠાકોરજી તમારા નામના જપ કર્યા છો, અને બચાવ વાળાઓ તમે તો આમ જો આમ હામી છાતીએ કેજો હો કે લેવા આવજો.
અને કદાચ આનાકાની કરે કેમ તમને લેવા આવું તો કેજો હાથ દી તારી કથા સાંભળી છે. 7 દિવસ તારા દામોદર સ્તોત્રના પાઠ કર્યા છે, લેવાશે ના આવો. દાન પુણ્ય કર્યા છે, અમે અમારી યથોચિત પ્રમાણે અમારી શક્તિ પ્રમાણે દાન આપ્યા છે, અમે કર્મ કર્યા છે. અને વાલા ભક્તો, મારે તમને કહેવું છે કે દાન દેવા માટે થઈ, ભગવાનની કથા સાંભળવા માટે થઈ, પરમાત્માના દર્શન માટે મંદિરમાં જવા માટે થઈ, આ મનુષ્ય અવતાર એક જ છે. બાકી કોઈ એવો અવતાર નથી કે જેને કથામાં બેસવા દેવામાં આવે, જે દાન પુણ્ય કરી શકે. કોઈ એવો અવતાર નથી જે મંદિરમાં જઈ ભગવાનના દર્શન કરતો હોય. કદાચ કોઈ ગયા જન્મના કર્મને લઈ અને કોઈ માણસ બીજા જન્મમાં કૂતરું બને અને ઈ વળી કૂતરું પાછું ગયા જન્મના હારા કામને લઈ અને કોઈ મોટા માણસના મહેલમાં રહેવા મળે ને, કોઈ મોટા માણસને ત્યાં રહેવા મળે ને, તો તમે વિચાર કરો તો મોટા બંગલામાં રહેતું હોય એ કૂતરું અને એ ઘરમાં પૈસાની તાણ ન હોય તો એ કૂતરું કોઈ દી 1 રૂપિયો દાન કરી શકે ખરું? એની પાસે કદાચ તમે પૈસાની થપ્પી મૂકી દો પણ એ કોઈ દી કોઈને દાનમાં આપી શકે ખરું? ન આપી શકે. દાન દેવા માટે તો મનુષ્ય અવતાર જ જોઈએ છે. આ છેલ્લો ફેરો તમારો છે, યાદ રાખજો. અને આ અવતારમાં તમે જો દાન પુણ્ય ન કર્યું તો પછી ખબર નહીં બીજી વખત ક્યારે માણસ બનીશું. આવો જીવનમાં લાવો ફરી ફરી નહીં મળે, વારે વારે માનવ દેહ નહીં મળે. ફેરો લખરેશ 84 નો મારો ફળે, મને મોહન મળે. પણ મોહન ત્યારે મળે કે જ્યારે તમને મોહને આપેલી આ માયાને સંસારમાં સદુપયોગ કરો ત્યારે. સજની ટાણું આવ્યું રે ભવજળ તરવા, ભગવાને આપણને ટાણું આપ્યું છે આ ભવજળ એટલે કે સંસારના આ સાગરને તળવા માટે. મોંઘો મનુષ્યનો વારો ભવ, સાગરનો યારો ડાયા, દિલમાં વિચારો સત્સંગ કીજીએ. આ સમય એવો આવ્યો છે કે તમે ભવસાગરને તરી જાજો. તમને ટાણું આવ્યું છે આ તરવા માટે, અને આ ટાણું ચૂકી ગયા ને તો ફરી પાછું ટાણું કઈ આવશે નક્કી નથી. ખબર છે કોઈને ક્યારે ફરી પાછા માણસ બનીશું? આ એકવાર ભગવાને માણસ બનાવ્યા છે, આટલી કૃપા કરી છે. કદાચ આપણાથી કોઈ કર્મ એવા થઈ ગયા હોય ને આપણે ફરી પાછા માણસ ન બનીએ તો કેમ કરીને છૂટશું આ સંસારમાંથી? ભગવાને છૂટવા માટે થઈને આ આરો આપ્યો છો. આ સમયમાં તમે જો સત્કર્મ ન કર્યું તો ક્યારે જશો ખબર નહીં. હજી પણ તમારી પાસે સમય છે, તમારી પાસે હજી પણ સમય છે. સત્કર્મ કરી લેજો. નહીં તો ઘણી વખત એવું થતું હોય હમણાં નહીં, થોડા દિવસ પછી કંઈક કરવું છે. પણ જ્યારે થોડા દિવસ પછી તમને કામ સારું કરવાની ઈચ્છા થાય ને, જેટલું ભેગું કર્યું છે ને બધું જ મૂકીને જવું પડશે. અને એમાં તમે જુઓ, સિકંદરને આપણે ખાલી નામ સાંભળ્યું છે,
કેટલી એણે સંપત્તિ ભેગી કરી, પણ જ્યારે એક સંતનો એને સંગ થયો અને એ સંતના સંગ માત્ર જ્યારે એને સમજાઈ ગયું, ત્યારે એમણે પોતાના તમામ સૈનિકોને, પોતાની તમામ સેનાને કહી દીધું કે મારું મૃત્યુ થઈ જાય, મારો જનાજો નીકળે ત્યારે એક વ્યવસ્થા કરજો કે જનાજામાં તમે ગમે તેવી તમે વ્યવસ્થા કરો, પણ એક વ્યવસ્થા એવી હોવી જોઈએ કે મારા 2 હાથ જનાજાની બહાર નીકળવા જોઈએ. મહારાજ આવું કેમ? ત્યારે સિકંદર એમ બોલ્યો છે કે આ સંસારને મારે એટલું જ કહેવું છે કે સિકંદર આવ્યો તો ખાલી હાથે, ભેગું કર્યું 2 હાથે, અઢળક સંપત્તિ ભેગી કરી, પણ ગયો ખાલી હાથે જ ગયો છે. ખાલી હાથે આવવાનું છે અને ખાલી હાથે જ જવાનું છે, પણ એ ખાલી હાથે આવી અને ખાલી હાથે જઈએ એના વચ્ચેના સમયમાં એવા કામ કરી જવાના છે કે ભલે ખાલી હાથે જઈએ પણ આપણે હંમેશા જીવનમાં ભરેલા રહેવા જોઈએ, હંમેશા સદૈવ ભરેલા રહેવા જોઈએ. મને ઘણી વખત મારા હિતેચ્છુઓ કહેતા હોય કે તમે આ તથાસ્તુ વિદ્યાપીઠનો સંકલ્પ આટલો વેલો કરી લીધો, પેલા માણા ઘરનું મકાન કરે પછી આવું કરે. કેમ કે એને બધાને ખબર છે કે હું હજી ભાડાના મકાનમાં રહું છું. આટલું મોટું તથાસ્તુ વિદ્યાપીઠ બને છે પણ અમદાવાદ હજી ભાડે જ રહું છું. પણ મારો સંકલ્પ છે કે બસ ગરીબના છોકરાઓ ભણે એના માટે ભીખ માંગવી છે, કોઈના છોકરાઓ પગભર થઈ જાય એના માટે ભીખ માંગવી જોઈએ. અને એ મકાન ભાડાનું હોય તો ભલે, ન હોય તો ભલે, ઘરનું હોય તો ભલે, ન હોય તો ભલે, આ તો ભાડાનું જ છે, ગમે તે ખાલી કરવાનું છે. આ થોડું કાયમી છે, આ તો ગમે ત્યારે ખાલી કરવાનું છે. પણ આ ખાલી કર્યા પછી પણ આ શરીરનો ખાલીપો કોઈ દી રહી નહીં, એવું કામ કરીને સંસારમાંથી જાજો વાલા ભક્તો. કે થોડોક સમય જવા દીધો હોત, પછી તથાસ્તુ બનાવવાનું નક્કી કર્યું હોત તો ત્યારે મારું એક જ શબ્દ રહ્યું, કોણ જાણી શકે કાળને રે. જો આપ બધા જોઈ રહ્યા છો ને આ LED માં, એ તથાસ્તુ વિદ્યાપીઠ છે. અત્યારે ત્યાં બધું જ કામ શરૂ છે અને તમે બધા આવો ને એની તૈયારીઓ થાય છે. આવશો ને બધા કે નહીં? તમારા ગામમાં 7 દિવસ મારો ઠાકોરજી રોકાણો છે, તમે 7 કલાક તો રોકાવા આવજો. બીજી તારીખે દીકરીઓના લગ્ન છે અને 3જી તારીખે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પોતાના પ્રેમની અવિરત ધારા એવી રાધાને સાથે લઈ અને ઠાકોરજી નિજ મંદિરમાં પધારવાના છે. માટે આપ સૌ એ પ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી બનવા અને સાથે સાથે 21 દીકરીઓને આશીર્વાદ દેવા માટે તારીખ 1, 2 અને 3 માર્ચ 2024 અમરેલીથી 15 કિલોમીટર લાઠી બાજુ તથાસ્તુ વિદ્યાપીઠના એ દિવ્ય પ્રાંગણમાં આપ સૌ પધારજો. અને છેલ્લે શ્લોકમાં લખ્યું કે ભગવાન 6 શ્લોક સાંભળીને કદાચ તમે ન આવો તો 7મો શ્લોક સાંભળજો કે તમે નહીં આવો તો હું વ્રત કરીશ, ઉપવાસ કરીશ અને એમ કરતા કરતા મારો પ્રાણ ત્યાગી દઈશ, હું મરી જઈશ, પણ શિશુપાલના હાથની અંદર મારો હાથ નહીં આવે. હું જીવીશ તો તમારા નામ સાથે જીવીશ, બાકી મરી જઈશ. અને પછી ભગવાન સુદેવ નામના બ્રાહ્મણને સાથે લઈ અને પોતે આવ્યા છે. ભગવાન દારૂકને સાથે લઈને કુંડિનપુરમાં આવી રૂકમિણીનું હરણ કરી અને ભગવાન લઈ ગયા છે. કેમ કે ભગવાને સુદેવ નામના બ્રાહ્મણને કહ્યું, યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ, કે જે મને યાદ કરે છે ને હું યાદ કરું છું, જે મને ભજે છે ને હું ભજું છું. અંતે ભગવાને રૂકમિણીનું હરણ કર્યું. પરમાત્માનું દાંપત્ય જીવન આગળ ચાલ્યું. એ દાંપત્ય જીવનમાં
ભગવાનને ત્યાં એક દીકરાનો જન્મ થયો, જેનું નામ છે પ્રદ્યુમ્ન મહારાજ. એમણે એના જ મામા રૂકમી એની દીકરીનું હરણ કરી અને એને પરિણ્યા છે. એની સાથે એનું સગાઈ કરી, લગ્ન કર્યા. એ પ્રદ્યુમ્ન મહારાજે શમરાસુર નામના એક અસુરને, એટલે કે કામ વિરુદ્ધ જે ધર્મની વિરુદ્ધ જે કામ હતો, એને મારે છે. પછી ભગવાનના અનેક લગ્નો થયા. ભગવાનનું પહેલું લગ્ન રૂકમિણી સાથે, બીજું લગ્ન જાંબવાનની દીકરી જાંબવતી સાથે થયું. ત્રીજું લગ્ન ભગવાને સત્રાજીત યાદવની દીકરી સત્યભામા સાથે પરિણ્યા. પછી ભગવાન સૂર્ય તનયા કાલિંદીને પરિણ્યા છે. કાલિંદી એટલે કે યમુના છે. જે યમુના નદી છે એ જ કાલિંદી છે. યમુનાજીમાં કેટલા લોકો સ્નાન કરી આવ્યા છો? બસ આટલા જ. તો હવે આવું છે યમુનાજીમાં સ્નાન કરવા? કેટલા લોકોને આવું છે? તો ચાલો મારી સાથે. અત્યારે નહીં હો, 25 માર્ચ 2024 વૃંદાવનમાં કથા છે. પરમાત્મા કાલિંદીને પરિણ્યા. ત્યાર પછી પરમાત્મા સત્યા, ભદ્રા, લક્ષ્મણા અને મિત્રવિંદા આ પ્રભુની અષ્ટપટરાણીઓ છે. પરમાત્માએ 16,100 કન્યાઓએ પ્રાર્થના કરી. ભૌમાસુર નામના એક અસુરે એમને પોતાના કેદખાનામાં કેદ કરી રાખેલી. મુક્તિ માટે એને ભગવાનને પ્રાર્થના કરી. પરમાત્મા એને છોડાવે છે. તો ભગવાન કહે છે, હવે તમે તમારા પિતાજીના ઘરે જાઓ. આ બધી જ કન્યાઓ ભગવાનને સ્તુતિ કરીને કીધું, ભગવાન અપરિણિત હતા ત્યારે એક રાક્ષસ અમને લઈ ગયો. આજ તમે અમને છોડાવ્યા, અમે અમારા પિતાજીના ઘરે જઈએ તો અમારા પિતાજીના ઘરે અમને ગયા પછી અમારી હારે લગ્ન કોણ કરશે? જોજો, આ કથા બહુ મોટો ઉપદેશ ભગવાન આપે છે. જ્યારે નાના પરિવારની એ સ્ત્રીઓ સાથે એક એવી ઘટના ઘટી અને પછી ફરી પાછી મુક્ત થાય છે, ત્યારે એમણે પૂછ્યું, પ્રભુ અમારી હારે કોણ સારો માણસ હવે લગ્ન કરશે? હવે તો અમને કોઈક રાક્ષસ જ પ્રણશે, ભોગને ભોગવા લઈ જશે અમને. ભગવાને વિચાર્યું 16,100 કન્યાઓ છે. આ 16,100 કન્યાઓ કદાચ પોતાના મનથી દુખી રહેશે, કોઈ એને સારો માણસ સ્વીકારશે નહીં, કારણ કે એની હારે એક કર્મ થયું છે, એવી ઘટના ઘટી છે. જો સારો માણસ આને નહીં પરણે તો આના મનની દશા સારી નહીં હોય. અને એ સારા મનની દશામાં પણ જ્યારે મન સારું ન હોય, દુઃખમાં જીવતી એ કન્યા સાથે જ્યારે મૈથુની સૃષ્ટિ દ્વારા સંતાન પ્રાપ્ત થશે તો એ સંતાન પણ સારું નહીં જન્મે. અને જો સંતાનો સારા નહીં જન્મે તો આ રાષ્ટ્ર બગડશે. એટલે રાષ્ટ્ર ન બગડે એટલા માટે પરમાત્મા જેવા પરમાત્માએ પણ આવા નાના ઘરની કન્યાઓ સાથે લગ્ન કર્યા છે. આ કથા આપણને આપણા સમાજના શ્રેષ્ઠીઓને, આપણા સમાજના મોટા ઘરના લોકોને ઉપદેશ કરે છે કે આપણા સમાજમાં કોઈ પણ પરિવારના નાના માણસની સાથે કોઈ ઘટના ઘટી હોય તો એવા માણસનો હાથ મોટા માણસે ઝાલવો જોઈએ. જ્યારે સમાજ એને તરછોડવા માટે તૈયાર થયું હોય, ત્યારે સમાજનો જ કોઈ મોટો વ્યક્તિ હાથ ઝાલે તો એનું જીવન સુધરી જાય છે. આ ઉપદેશ ભગવાનની કથા આપે છે. પરમાત્માએ 16,100 કન્યાઓ સાથે લગ્ન કર્યા, એટલે ભગવાનનું 16,108 લગ્ન થયા. આગળ જતા પ્રદ્યુમ્ન મહારાજના દીકરા અનિરુદ્ધ મહારાજ, જેમણે એના મામાની દીકરી એટલે કે રૂકમીના દીકરાની દીકરી સાથે લગ્ન કર્યા, એને પરણ્યા છે. પણ એ પરણવામાં જ્યારે જુગાર રમાતો હતો જાનમાં, ત્યારે દાઉદાદા અને રૂકમી વચ્ચે એક ઝઘડો થયો. એમાં દાઉદાદાએ ભૂંગળ મારી અને રૂકમીને મારી નાખ્યો. અનિરુદ્ધ મહારાજનું બીજું લગ્ન બાણાસુરની દીકરી ઉષા સાથે થયું. પરમાત્મા એને ભગવાનના પુત્ર એને પરણ્યા છે. પછી ભગવાનના પત્ની જાંબવતીનો દીકરો સાંબ, એમણે દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું હરણ કર્યું. તો દુર્યોધને એને કેદ કરીને રાખ્યો. દાઉદાદા એને મનાવવા ગયા કે ભાઈને છોડી દે, પણ દુર્યોધન સમજો નહીં. દાઉદાદાને એમ કે મારો શિષ્ય છે એટલે માની જશે, પણ માન્યો નહીં. અંતે દાઉદાદાએ પોતાનો જમણો પગ ઉપર કરી અને ધરતી પર પછાડ્યો અને આખું હસ્તિનાપુર જ્યારે ધ્રુજી ઉઠ્યું, ત્યારે ભાઈનો માર્યો એ દાઉદાદાની પાસે આવી ક્ષમા માગી
અને પોતે સામને મુક્ત કરી અને એની દીકરી લક્ષ્મણના લગ્ન એની સાથે કર્યા છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજા, આ દિવ્ય કથાઓ સંભળાવતા જરાસંધના વધની કથા હતી કે પાંડવો જ્યારે રાજસુ યજ્ઞ કરવા માંગતા હતા ત્યારે બધા જ રાજાઓ જીતાયા હતા, પણ જરાસંધ હજી જીતાયો નહોતો. એટલે પ્રભુને આમંત્રણ પત્રિકા મળી તો પરમાત્મા યજ્ઞમાં ગયા અને એ યજ્ઞમાં ભગવાનને ધર્મરાજ યુધિષ્ઠિરે પ્રાર્થના કરી કે હજી જરાસંધ જીતાયો નથી. એટલે ભગવાન કૃષ્ણ, અર્જુન અને ભીમ બ્રાહ્મણના વેશની અંદર જરાસંધ પાસે ગયા. જરાસંધ પાસે જઈ અને દ્વંદ્વ યુદ્ધ માંગ્યું. જરાસંધ ઓળખી ગયો એટલે એને કહ્યું કે તમે બ્રાહ્મણના વેશમાં આવ્યા છો એટલે ખાલી હાથ નહીં જવા દો, હું તમને યુદ્ધ આપવા તૈયાર છું, પણ કૃષ્ણ, હું તમારી હારે યુદ્ધ નહીં કરું, કેમ કે તમે કાયર છો, ડરપોક છો, રણ મેદાનને છોડી અને ભાગી જનારા છો, એટલે તમારી હારે યુદ્ધ નહીં કરું. બીજું, અર્જુન, તું મારાથી બહુ નાનો છે ઉંમરમાં, એટલે હું તારી હારે યુદ્ધ નહીં કરું. યુદ્ધ કરવું હોય તો ભીમને કયો મારી હારે યુદ્ધ કરે. ભીમનું નામ આવ્યું એટલે ભીમે સીધું ભગવાનની સામે જોયું કે એમાં કારણ વગરનું હોળી નાળિયેર મને હું કેમ બનાવો છો? પણ ભગવાને કહ્યું, કઈ વાંધો નહીં, તમે ભીમ જરાસંધ સાથે યુદ્ધ કરો, નજર મારી સામે રાખજો. આ કથા અધ્યાત્મ જગતમાં ઉપદેશ પૂરો પાડે છે કે આ સંસારમાં ભીમ એ જીવાત્મા છે અને એ જરા અવસ્થા એટલે કે વૃદ્ધાવસ્થામાં જ્યારે પહોંચે આ શરીર, ત્યારે વૃદ્ધાવસ્થામાં આપણી નજર ભગવાન સામે હોવી જોઈએ, આપણી નજર ભોગ સામે નહીં. જો ભોગની સામે તમારી વૃદ્ધાવસ્થામાં પણ નજર હશે તો એ ભોગ તમને દુઃખ આપશે, યાતનાઓ આપશે. માટે જરા અવસ્થામાં, વૃદ્ધાવસ્થામાં નજર ભગવાન તરફ રહે. અંતે ભગવાને પોતાની જ ઈચ્છા પ્રમાણે ભીમ સાથે યુદ્ધ કરાવ્યું અને ભીમના હાથે જરાસંધનો ઉદ્ધાર કરાવ્યો. ભગવાન ફરી પાછા ઇન્દ્રપ્રસ્થમાં આવ્યા છે. સભાની અંદર એક પ્રશ્ન ઉદ્ભવ થયો કે આટલા મોટા યજ્ઞની અંદર આપણે પૂજા કોની કરીશું? તો ઘણા બધા દેવતાઓના નામ આવ્યા, પણ એમાં એક યુવાને કીધું કે આટલા મોટા યજ્ઞમાં પૂજાને લાયક કોઈ હોય તો એ ભગવાન કૃષ્ણ છે, દ્વારિકાવાળા છે. હવે દ્વારિકાવાળાનું નામ આવ્યું એટલે બધા લોકોએ ખૂબ ભાવથી આ પ્રસ્તાવને વધાવ્યો. પણ કહેવાય છે ને કે આ દુનિયામાં બધા આપણા હિતેચ્છુ હોય એવું જરૂરી નથી, બધા આપણને પ્રેમ કરતા હોય એવું જરૂરી નથી. એક માણસે ભગવાનનો વિરોધ કર્યો કે અગ્ર પૂજા એ ગોવાળિયાની ન થાય, એ ચોરની અગ્ર પૂજા ન થાય, કોઈની સ્ત્રીના હરણ કરી જાય એની અગ્ર પૂજા ન થાય. અને એ હતો શિશુપાલ. પરણવા ગયો તો ખાલી હાથ પાછો આવ્યો હતો. શિશુપાલે ભગવાનનો વિરોધ કર્યો, ભગવાનને ગાળો દે છે. પરમાત્માએ ગાળો દેવામાં સાવધાન કર્યો, પણ આ સમજો નહીં, 100 ગાળ ભગવાનને આપે છે. પરમાત્માએ છેલ્લે કહી દીધું કે હવે તારા અપરાધ પૂરા થઈ ગયા છે, હવે એક પણ અપરાધ ન કરતો હો. મેં મારા ફૈબાને વચન આપ્યું હતું કે તમારો દીકરો 100 અપરાધ કરશે ત્યાં સુધી માફ કરીશ, પછી નહીં કરું. આજે 100 અપરાધ પછી પણ એને અપરાધ કર્યો, 101 ગાળ બોલે છે અને ભગવાને મસ્તક કાપી નાખ્યું. શિશુપાલનો ઉદ્ધાર કર્યો ભગવાને. પછી પરમાત્માએ યજ્ઞની અંદર શ્રમનો મહિમા બતાવ્યો અને એ શ્રમ મહિમા બતાવી પરમાત્માએ બ્રાહ્મણોની જૂઠી પતરાવાળી ઉપાડી છે. પરમાત્માના અષ્ટપટરાણીઓએ યજ્ઞશાળાની પવિત્રતા રાખી છે, યજ્ઞશાળાને સ્વચ્છ કરી છે. તો શ્રમનો મહિમા ભગવાને બતાવી અને પરમાત્મા દ્વારિકામાં આવ્યા. તો જ્યારે દ્વારિકા આવે છે ત્યારે શાલ્વએ દ્વારિકા ઉપર ચઢાઈ કરેલી. ભગવાને શાલ્વનો અને શાલ્વના દિવ્ય વિમાનનો નાશ કર્યો. શાલ્વનો નાશ થયો એટલે વિદુરથ અને દંતવક્ર આ બંને જણા દ્વારિકા ઉપર ચઢાઈ કરવા આવ્યા. ભગવાને દંતવક્ર અને વિદુરથને પણ માર્યા. એટલે અહીંયા શિશુપાલ અને દંતવક્ર બે મરાયા. એટલે જય અને વિજયનો ત્રીજો જન્મ અહીંયા સમાપન થયો. ફરી પાછા ભગવાનના ધામમાં ગયા. સુખદેવજી મહારાજ આવી દિવ્ય કથાઓ જ્યારે પરીક્ષિત રાજાને સમજાવતા હતા, એમાં પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, બાપજી તમે નવધા ભક્તિ વાત કરતા હતા મને. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્ય આત્મનિવેદનમ. નવધા ભક્તિમાં આઠમી ભક્તિ છે એ ભગવાનની મિત્રતાની ભક્તિ છે. તો હે નાથ, મારે સાંભળવું છે કે પરમાત્માને કોઈ મિત્ર હતો? આ સખ્ય ભક્તિ ભગવાનની કેવી છે? અરે હા, ભગવાનને એક મિત્ર હતા. સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા ત્યારે સુદામા નામના ભગવાનના બહુ સારા મિત્ર હતા. તો પરીક્ષિતે કહ્યું, બાપજી એક કામ કરો, મને ભગવાનની આ મિત્રતાની વાત બતાવો. મારે સાંભળવું છે કે પરમાત્માનો સખ્ય ભાવ કેવો છે. સાંભળો રાજા. કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ
વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ. રાજા, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મ વિત્તમ. સુદામા નામના બ્રાહ્મણ હતા અને એ સુદામા ગરીબ નહોતા. કેમ કે ગરીબાઈ ઘણા પ્રકારની હોય. કોઈને અનાજની ગરીબાઈ હોય, કોઈને પૈસાની ગરીબાઈ હોય, કોઈને વિચારની ગરીબાઈ હોય. પૈસો ઘરમાં બહુ હોય પણ વિચાર જ ન હોય તો એ ગરીબ જ છે, યાદ રાખજો. પણ આ બ્રાહ્મણ બહુ ધનવાન હતા. રહેવા ઝૂંપડું નહોતું, પહેરવા કપડાં નહોતા, જમવા જુવાર નહોતી, છતાં આના જેવો ધનવાન બ્રાહ્મણ આ સંસારમાં હજી સુધી ક્યાંય જોવામાં આવ્યો નથી. કેમ આવું? જેની પાસે રહેવા ન હોય, જમવા ન હોય, પહેરવા ન હોય, એ ધનવાન? અને બ્રાહ્મણે ધનવાન હોવા જોઈએ ને, કેમ નહીં? નકર વારાઘડી ઈદ કહેવાનું એક ગરીબ બ્રાહ્મણ હતો, ગરીબ જ રહેવાનું. અને ગરીબ રહી એવું છે કેમ કે ભગવાને યજમાનો જેવા સારા આપ્યા છે, પોતાના બ્રાહ્મણોને પણ એ મોટા બનાવી રહ્યા છે. પણ અહીંયા જે બ્રાહ્મણ બતાવ્યું છે, સુદામાને ભગવાન વ્યાસજી એમ કહે છે કે સુદામાને કોઈ ગરીબ કહી અને ગાળો ન દેશો. કેમ કે સુદામા પાસે ભલે લક્ષ્મી નહોતી પણ જ્ઞાનનું ધન બહુ હતું. અને જ્ઞાન છે ને એ તમને કહી દઉં, જ્ઞાન એટલે લોકો નથી કહેતા અરે ભાઈ ઓલા ભાઈએ તો એટલું જ્ઞાન કીધું સામે વાળા ચૂપ થઈ ગયા. હવે કોઈને ચૂપ કરવા માટે જ્ઞાન હોતું જ નથી. કોઈને ચૂપ કરવા માટે જ્ઞાન હોતું જ નથી. ને જો છતાંય કદાચ તમારી બોલીથી સામેવાળા માણસને ચૂપ કરવા માટે તમે જ્ઞાન ધરાવતા હોવ તો એ જ્ઞાન નથી, એ માત્ર માહિતી છે તમારી પાસે. જ્ઞાન કોઈ જગ્યાએ કોઈને નીચા પાડવા માટે હોતું જ નથી. જ્ઞાન તો તમને પોતાને અને તમારી આજુબાજુમાં રહેલા તમારી સાથે સંકળાયેલા લોકોને પરમાત્મામાં જોડી દેવા માટે હોય છે. પ્રભુ સાથે જોડવા માટે જ્ઞાન છે, કોઈને નીચા બતાવવા માટે જ્ઞાન જ નથી. અને કદાચ તમે નીચા બતાવવા માટે તમારા જ્ઞાનનો ઉપયોગ કરતા હોવ તો તમારાથી આ સંસારમાં બીજો મૂર્ખોય કોઈ નથી. જ્ઞાન આ સંસારમાં કોઈને પાડે નહીં, જ્ઞાન સૌને ઊભા કરે છે, જ્ઞાન સૌને ઉઠાવે છે. તો સુદામદેવ બ્રાહ્મણ શું કામ ધનવાન હતા? શા માટે એ માણસ ગરીબ નહોતા? મારે તમને એટલા માટે કહેવું છે કે આ દુનિયામાં પરમાત્માને આપણને આટલી સંપત્તિ આપ્યા છતાં પણ ભગવાન પાસે માગ્યા જ કરીએ છીએ. જ્યારે સુદામા પાસે પહેરવા માટે કપડાં નહીં, જમવા માટે જુવાર નહીં, રહેવા માટે સારું ઘર નહીં, અને છતાં પણ આ દુનિયાનું સૌથી શ્રેષ્ઠ વ્રત હતું અયાચક વ્રત. હું કોઈની પાસે માગું નહીં ક્યારે. અયાચક વ્રત લઈને બેઠા છે કે હું કોઈ પાસે માગું નહીં ક્યાંય. અરે 2 હાથવાળા પાસે નહીં, 1000 હાથવાળા પાસે હરિ પાસે ન મગ કોઈ દિવસ. તો એ સુદામા, એમને સુશીલા નામના પત્ની હતા, બાળકો હતા. અને એમાં એક વખતના સમયે સુશીલાએ કહ્યું કે પતિદેવ, તમને યાદ છે તમે એક વખત મને કહેતા હતા કે તમારે કોઈ મિત્ર હતા? સુદામા કહે છે અરે હા હા સુશીલા, હું જ્યારે ભણતો ને ત્યારે દ્વારિકાવાળા કૃષ્ણ મારા મિત્ર હતા, અમે 2 સાથે ભણતા. સુશીલાને ખબર કે દ્વારિકાવાળા અંતર્યામી છે. એટલે સુશીલાએ કીધું તું જાઓ ને તમારા મિત્રને મળી આવો ને. સુદામા સમજી ગયા કે શું કામ કહે છે. પણ સુદામાએ જવાબ આપ્યો કે અરે પણ સુશીલા, એ ક્યાં રહેતા હશે કોને ખબર, અમે તો 2 જુદા પડ્યા પછી કોઈ મળ્યા જ નથી. સુશીલા કહે છે દ્વારકા રહે છે. જુઓ અહીંયા છે ને, નજર કરો ને તો વાત મળે એવી છે આમાં. સુદામાના મિત્ર છે છતાં સુદામાને ખબર નથી કૃષ્ણ ક્યાં રહે છે. પણ સુદામાના પત્નીને ખબર છે કે કૃષ્ણ દ્વારિકામાં રહે છે. હવે આમાંથી શું લેવા દેવું છે? એટલું જ લેવા દેવું છે, સુદામાને કૃષ્ણ પાસે કોઈ અપેક્ષા નથી ને, એટલા માટે એને ખબર નથી કૃષ્ણ ક્યાં છે. અહીંયા સુશીલાના મનમાં છે કે હવે કૃષ્ણ પાસેથી કંઈક મળે, એટલે એણે આખું ઠેકાણું ગોતી રાખ્યું, કૃષ્ણ અહીંયા રહે છે. આપણને જેની જરૂર છે ને એની બધી જ માહિતી આપણી પાસે છે, જેની જરૂર નથી આપણે કોઈ યાદ નથી કરતા.
એ ક્યાં જાય ક્યાં આવે હું આપણને ફેર પડે છે, પણ જેની હારે આપણે જેની પાસેથી કંઈક સ્વાર્થ છે, એ કેટલા વાગે ઓફિસ જાય છે, કેટલા વાગે ઓફિસથી નીકળે છે, કોની હારે એને સારો વ્યવહાર છે, આ બધું આપણે જાણતા હોઈએ છીએ. આ બધી માહિતી આપણે રાખી હોય. કેમ? આપણે જરૂર છે નહીં એટલા માટે. અહીંયા સુશીલાએ રાખ્યું કે મને ખબર છે કૃષ્ણ દ્વારિકામાં રહે છે, પણ સુદામાએ કહ્યું કે અરે પણ તમને તો ખબર છે કે મારે અયાચક વ્રત છે, હું માગતો નથી. સુશીલાએ કહ્યું હું માગવા જવા નથી કહેતી, તમારા મિત્રને મળવા જવાનું કહું છું, કારણ કે સુશીલાએ નક્કી હતું કે એ અંતર્યામી છે, આને ઓળખશે એટલે આપી દેશે કાંઈક નું કાંઈક. પણ સુદામાએ નક્કી કર્યું કે વાત બરાબર છે, મારા પત્ની આટલા વર્ષો વીતી ગયા પણ મારી પાસે ક્યારેય કશું માંગ્યું નથી, આ પહેલી વાર કંઈક માંગ્યું છે. આજે પહેલી વાર મારી પાસે કંઈક એને યાચના કરી છે. સુશીલાને કીધું, સુશીલા હું જાઉં તો ખરા, પણ તમને ખબર છે કોઈના ઘરે ખાલી હાથે ન જવાય. સુદામા બોલ્યા છે કોઈના ઘરે ખાલી હાથે ન જવાય. તમે ગમે તેના ઘરે જાઓ પણ ખાલી હાથે ન જશો. પડોશમાંથી 4 મુઠ્ઠી પૌવા માગી લેવા છે. બધા જ પૌવા એને સુદામાને પોટલીમાં આપી દીધા. છોકરાઓ ભૂખ્યા હતા તો એને 2 દાણા આપ્યા નહીં. કેમ? તો કહે છે કે જેના માટે માગ્યું છે ને એના માટે બધું આપી દેવું જોઈએ, એમાંથી આપણે લઈ ન લેવું જોઈએ. બધું આપી દીધું એમને. આપ સૌ કથા જાણો છો. સુદામા નીકળે છે, રસ્તામાં થાકી જાય, પછી સૂઈ જાય છે. ગરુડજી એને ઉપાડીને દ્વારિકાની બહાર સુવડાવે છે અને ભગવાનના દરવાજા સુધી જ્યારે સુદામા પહોંચે ત્યાં દ્વારપાળો રોકે છે. ભાગવતમાં કથા છે કે ભાગવતના વ્યાસજી લખે છે કે દ્વારિકામાં બ્રાહ્મણો અને સ્ત્રીઓને ભગવાનને મળવા જવા માટે કોઈની પણ પરવાનગી લેવી પડતી નહોતી, ગમે ત્યારે જઈ શકતા હતા. પણ અહીંયા એક કથા રોચક બને, એક સારી કથા થાય, એના માટે લોકોને આમ ભાવ જાગે, એના માટે એ કંઈ પૂરક નાખ્યું છે કે દ્વારપાળે રોક્યા. દ્વારપાળે દાન આપવાની વાત કરી. સુદામાએ કહ્યું કે મારે કૃષ્ણને મળવું છે. દ્વારપાળ એની મજાક ઉડાવે છે, પણ એક દ્વારપાળે જઈ અને ભગવાનને સંદેશો આપ્યો કે પ્રભુ કોઈ દરવાજા પર કોઈ બ્રાહ્મણ આવ્યા છે, દુબળું પાતળું શરીર છે, ભોજન નહીં કર્યા હોય, વસ્ત્ર નથી, ગરીબ હોય એવું લાગે છે. ભગવાને કીધું કે તમે એને જાઓ, જે જોઈ દાન આપી દો. તો દ્વારપાળે કહ્યું કે ભગવાન એ દાન લેવાની ના પાડે છે, ખાલી તમને મળવાની જ જીત કરીને બેઠા છે કે મારે એને કૃષ્ણને મળવું છે, હું કૃષ્ણનો મિત્ર છું. ભગવાનના કાન છે ને કે મારો મિત્ર? એટલે દ્વારપાળે કહ્યું હા ભગવાન એ તમારો મિત્ર છે એવું કેવડાવે છે. અને એમ કેવડાવે છે કે કૃષ્ણને કહો ને હું પોરબંદરથી આવું છું અને મારું નામ સુદામો છે. સુદામો મારું નામ છે. એટલા શબ્દો ભગવાને સાંભળ્યા અને પરમાત્મા એકદમ દોડતા દોડતા દરવાજા ઉપર ગયા છે. ન પગમાં પરમાત્માએ પગરખાઓ પહેર્યા, ચાખડી પણ ન પહેરી. અરે 56 સીડી ભગવાન ઉતરે છે, મોઢામાંથી એક જ શબ્દ નીકળે, મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો. અને જ્યારે અંગ ઉપરનું ઉતરી પડી જાય તો ઠાકોરજી ઉતરી લેવા પણ ઊભા નથી રહ્યા. ભગવાન એકદમ દોડતા દોડતા ગયા છે. ભગવાન ગયા, સુદામાને જઈ અને પરમાત્માએ બાથમાં ભરી અને ભગવાન એને તેડી લે છે. બંને જણા એક થઈ ગયા હોય એવું દ્રશ્ય ઊભું થયું. બંનેની આંખો ભીની થઈ ગઈ છે. ભગવાને પૂછ્યું, હો એલા સુદામા, ક્યાં હતો અત્યાર સુધી તું? તને તારા કનૈયાની યાદ ના આવી કોઈ દિવસ? સુદામા ચૂપ રહ્યા છે, બસ આંખો ભરાઈ ગઈ છે, બોલી ન શકાય, એટલા ભાવ વિભોર થઈ ગયા છે, કઈ બોલી ના શકાય. અંતે ભગવાન સુદામાને લઈ જાય છે. આ સુદામ ચરિત્રની કથા આપણને કેટલા સુંદર ઉપદેશો આપી જાય છે. ભગવાન લઈ ગયા પછી આપણે જાણીએ છીએ કે પરમાત્માએ એના પલંગ ઉપર બેસાડી અને સુદામાના પગ ધોયા છે. અહીંયા બ્રાહ્મણના પગ ધોવાયા છે. કથા છે કે સુદામા બ્રાહ્મણ છે એટલે પગ ધોવાયા છે, પણ જો આનું અર્થઘટન કરવું હોય તો કરી શકાય કે કૃષ્ણ એટલે ઐશ્વર્ય છે
અને સુદામા એટલે જ્ઞાન છે. આ સંસારમાં ઐશ્વર્ય ગમે તેટલું વધી જાય પણ જ્ઞાનની પૂજા એને કરવી જ પડશે, એના વગર નહીં ચાલે કોઈ દિવસ. એને જ્ઞાનને સેવવું જ પડશે. એટલે ભગવાને ઉપદેશ કર્યો છે કે તમારી પાસે સંપત્તિ ગમે તેટલી વધી જાય પણ તમારે જ્ઞાનની સાથે જોડાઈને રહેવું જ પડશે. જો જ્ઞાનની સાથે જોડાયેલા નહીં રહો, જ્ઞાનનો તમે આદર ભાવ નહીં કરો તો સંપત્તિ સુખ નહીં આપે. ત્યારે સુદામદેવ બ્રાહ્મણના પગમાં ભગવાન બેઠા બેઠા પગ ધોવે છે. પાણી પરાત કો હાથ છૂટો નહીં, નૈનન કે જલ સે પગ ધોય. હાથમાં રહેલા પાત્રથી પાણી ન છૂટ્યું પણ પરમાત્માની આંખોમાંથી અશ્રુની ધારા વહી હતી. અંતે ભગવાને એને સ્નાન કરાવ્યું, પગમાંથી કાંટા અને કાકરાઓ કાઢ્યા. પીળું પિતાંબર ભગવાને પોતાનું પિતાંબર સુદામાને પહેરાવ્યું. પછી ભોજન કરવા બેસાડે છે. ચાલ સુદામા તું જમી લે, પછી આપણે એને નિરાતે બેસીને વાતો કરીશું બે. બંને જણા ત્યાં ભગવાન બાજુમાં બેઠા છે, સુદામા જમે છે. પણ સુદામાએ મોઢા ઉપર એક પણ દુઃખની રેખા આવવા ન દીધી કે મારા દીકરાઓ ભૂખા છે ને હું અહીંયા જમી લઉં છું. આ કથા એ બતાવે છે કે દુઃખ હોય તો પણ સદા સંસારને બતાવવા જેવું નથી. એ તો આપણા કર્મનું ફળ હશે, ભોગવે જાવ. પણ ઘણા લોકો તો એવું હોય છે કે હસવાની એક વાતને એક વાર કરો ત્યારે એ બહુ હસે, એની એ વાત બીજી વાર કરો તો થોડોક ઓછો હશે, એની એ વાત ત્રીજી વાર કરો તો એનાથી નહીં ઓછો હશે. પણ પાંચમી છઠ્ઠી વખત એની વાત કરો ત્યારે એ માણસ હસોડો આમ જરાય મોઢું ન મલકાવે. કેમ? એ તો સાંભળી લીધું છે ને. સુખની એકની એક વાત તમને જો વારા ઘડીએ સુખ ન આપી શકતી હોય તો દુઃખની એકની એક વાતને યાદ કરીને વારા ઘડીએ દુઃખી કેમ થાવ છો તમે? જેટલી વાર તમે યાદ કરો એટલી વાર તમે દુઃખી થઈ જાઓ છો, તો જેટલી વાર યાદ કરો એટલી વાર સુખી થવા જોઈએ. તમે દુઃખી ન થશો. સુદામદેવ બ્રાહ્મણે ભોજન કર્યું, બંને જણા બેઠા છે. ક્યાં? તો કહે છે કે ભગવાન જે ઝૂલા ઉપર બેસતા હતા એ ઝૂલા ઉપર સુદામાને બેસાડ્યા. જુઓ, ભગવાનની આ મોટા મોટી આપણને પ્રેરણા છે કે તમે એક સાથે ભણતા હો અને એમાં તમારો મિત્ર ગરીબ રહી જાય અને તમે બહુ ધનવાન થઈ જાઓ અને વર્ષો પછી તમારો મિત્ર તમને મળવા આવે તો એની સાથે એવો વ્યવહાર ન કરવો કે તમે મોટા છો. જે જગ્યાએ તમે બેસો છો ત્યાં પણ તમે એને બેસાડવાની ભાવના ધરાવજો. ભગવાને આ બતાવ્યું છે કે તમે મિત્ર પાસે બધું ભૂલી જાઓ, પણ આપણને આપણું હું ભૂલાતું નથી. બસ મોટો વાંધો એ છે, હું આમ શું કામ કરું, હું આમ શું કામ કરું. અરે વાલા ભક્તો, ભગવાને સુદામાનું નામ સાંભળ્યું તો ભગવાન ચાલીને ગયા છે. કેમ? સુદામો મારા આંગણે આવ્યો છે, સુદામદેવ મારા આંગણે આવ્યો છે. ભગવાન જેવા ભગવાન મનમાં એવો અહંકાર નથી રાખતા. અને આપણે 2 કોડીના ખાલી 2 રૂપિયા થઈ ગયા પાસે એક નાનો માણસ આવે તો એને મળવા ન જઈએ, એને બોલાવીએ નહીં, આપણે મોઢું ફેરવી જઈએ. યાદ રાખજો, જ્યારે તમારી પાસે પૈસા હોય ને નાના માણસથી તમે મોઢું ફેરવો ને ત્યારે મોટો માણસ તમારા કરતા વધારે ધનવાન છે. મોઢું તમે ફેરવી ગયા છો, નીચું કામ તમે બનાવ્યું છે. આપણી કિંમત હાથે કરીને આપણે કોડી જેવી કરીએ છીએ, ફૂટલ કોડી જેવી કે કાંઈ કામમાં ન આવે. ભગત બાપુ લખે છે, એ જી તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે. તમારા આંગણીએ કોઈ આવે ને તો એને આવકારો આપજો. કાગ કે એને પાણી પાજે. 2 કડી ગાઉન લલિતભાઈ. કાગયને પાણી પાજે એ ભેડું બેસી ખાજે રે. કાગયને
ભેડો બેસી ખાજે રે એ જઈને ઝાપા રે સુધી તું મેલવા જાજે રે એ આવકારો મીઠો આપજે રે કાલે હું પધરામણીમાં ગયો. હવે મારે તો કેવું છે કે ઠાકોરજી જ્યાં બિરાજે ત્યાં જમવાનું હોય. કાલે હું પધરામણીમાં હતો તે મનોરથી પરિવાર કુલદીપસિંહ ત્યાં પધરામણીમાં ગયો તો મેં કીધું હું તો અહીં નહીં જમી ગયું, તમે મારી ભેગા જમવા લો. એને હું મારા ઉતાર જમવા લઈ ગયો. અને ક્યારેક કોઈકને ખવડાવ્યું હોય ને તો કોઈકની ત્યાં ખાવા થાય. વાલા ભક્તો, આજ મારે નિયમ છે, ચાલો કથા ચાલુ છે એટલે મારો નિયમ છે કે હું મારા ઉતારા સિવાય પ્રસાદ ન લઉં. મારા ઠાકોરજી જ્યાં બિરાજે ત્યાં પ્રસાદ લઉં. પણ કાલ સવારે નીકળ્યો હોય તો ફોન કરીને કહી શકું ને બપોરા કરીશ ત્યાં ઘરે હું. કાગ કે એને પાણી પાજે એની ભેગો બેસીને તું ખાજે. મહેમાન આવે ને તો સીધું ન પૂછી લેવો કેમ અત્યારે આવું પડ્યું, શું થયું, શું નહીં. પેલા એને નિરાતે બેહવા દેવા, એને હાહ લેવા દેવો, એને પાણી પાવું, એને ચા પાણી પીવડાવવા, એને જમાડવા, અને પછી પાસે બેસીને પૂછું ભાઈ કઈ કામથી આવું પડ્યું છે કે કઈ શું થયું, શા માટે તમે આવ્યા છો. એની વાતને નિરાતે સાંભળવી, પછી એને મદદ થાય એવું આપણાથી કામ કરવું. અને જ્યારે એ જાય ને ત્યારે એને ઝાપા સુધી મૂકવા જવું. જ્યારે એ જાય ત્યારે દરવાજા સુધી મૂકવા જવું હોય ને એને ઝાપા રે સુધી તું વળાવા ને જાજે. આવકારો મીઠો આપજો. મારે તમને કેવું છે, કાક બાપુએ કહ્યું કે તમે એને ઝાપા સુધી મેલવા જાજો. તો આજની કથા હમણાં ઘડી બે ઘડીમાં પૂરી થશે. પૂજ્ય રામરૂપદાસ મહારાજ મને કહ્યું કે કથા પૂરી થાય અને આરતીની વચ્ચે અમને સમય મળે. એનો ભાવ છે ને મારી ઈચ્છા હતી કે હું પણ અહીંયા આટલા બધા દિવ્ય સંતો આવીને બિરાજમાન થયા, હું પણ એના દર્શન અને આશીર્વાદને લઈ શકું. પણ આપ સૌ જાણો છો કે આવતીકાલે જ મદ્રીસણામાં કથા પ્રારંભ થઈ રહી છે અને તથાસ્તુ વિદ્યાપીઠનો ઉત્સવ માથે આવી રહ્યો છે. એટલે એના કામથી ખૂબ અગત્યની મિટિંગો અત્યારે ચાલી રહી છે. કારણ કે હજારો માણસો ત્યાં ગામડે ગામડેથી ત્યાં આવવાના છે. આજુબાજુના ઘણા બધા ગામો રોજ ધુવાડા બંધ જમવાના છે. તો એ અંતર્ગત આજે અમદાવાદમાં સાંજે 5 વાગે એક પારિવારિક એક મિટિંગો ભરાણી છે. તો મારે ત્યાં પહોંચવાનું છે. એટલે રામરૂપદાસ મહારાજને, આયોજક સમિતિને, આ મનોરથીઓને બધાને બસ મારી એટલી પ્રાર્થના છે કે કથા વિશ્રામ થાય એટલે સીધી આરતી કરી અને મને ભાગવતજીને બેને વિદાય કરજો. અને પછી આપ સૌને પણ પ્રાર્થના છે કે તમે બધા જ લોકો, આ છેલ્લો દિવસ છે એટલે હું તમને 2 કલાક વહેલા છોડી દેવાનો છું. કેટલા કલાક? એટલે હું જે 2 કલાક તમને છોડું છું ને એમાંથી 1.5 કલાક તમે આ સંતોના દર્શન કરીને એના આશીર્વચન સાંભળજો. આજે આમ આટલા સંતોની જમાત આવે, આમ જુઓ, આવું જોવા ક્યાં મળે તમને? હે, આવું દ્રશ્ય તમને ક્યાં મળે? આટલા સંતો. અને આ સંતો તો બધાય ઉપકારી સંતો છે. અહીંયા મેં પહેલાંય કહ્યું હતું કે અહીંયા આવનારા સંતો કેવળ ને કેવળ રામદયાલદાસજી મહારાજ અને રામરૂપદાસજી મહારાજ, આ બેના અંતરના નાતા સાથે આ તમામ સંતો અહીંયા આવ્યા છે. બાકી આ કોઈને કંઈ તમે એમ સમજો છો કે આ સંતો ખાલી અહીં કવર લેવા આવે છે? એવા કવરની જો એને પડી હોત તો સંસારમાં ન રહે. એ કવરની નથી પડી, પણ એને તમારા કદરની પડી છે. યાદ રાખજો. એ કવર માટે નહીં, તમે આવે ત્યારે બસ એની કદર થાય એટલું કરજો. એકવાર આ તમામ સંતોને તાળીઓના નાદથી વધાવીએ. આ સંતોનો કેટલો ભાવ આમ આકાશમાંથી મેઘ વરસો મરશે છે.
એકવાર સંતોને બેસ જવા દઈએ, પછી સંતોની એક વાત મને આજે યાદ આવી છે, કેવી છે મારે. સંતોને ક્યાં બિરાજવાના છે? અહીંયા ઉપર. બધા સંતો તો ઉપર નહીં સામે હો, બધા નહીં સામે. આ બાજુ બિહાર દેવા છે, આ બાજુ હે આવી જવાય. ચાલો પધારો પધારો. હાલો હું ધર્મસભામાં વિયોદા પડી હે ને. પેલું પ્રવચન મારું હો. બાપુ થોડુંક લીવર દ્યો. હા જય હો. આ સાધુડાઓ આવા સંતોના દર્શન કરીએ તો મારા પાપ બળીને ક્યાંના ક્યાંય વયા જાય. એકવાર એક ગામમાં જેમ અત્યારે બધા રોગો છે ને, એમ એક સમયનો બહુ મોટો ભયંકર રોગ કહેવાતો ઉંદરીનો રોગ. માથામાં માણસને ઉંદરી થાય, ખબર છે? હવે તો એ બહુ ઓછું થઈ ગયું છે. માથામાં માણસને ઉંદરી થાય. સાધુ કોને કહેવાય? આ ભારત વર્ષનો સંત શું કરે? એક યુવાન દીકરી હતી અને ઉંદરીનો રોગ થયો. અને એ ઉંદરીના રોગથી એ દીકરી એટલી પીડાતી હતી. સત્ય ઘટનાનો પ્રસંગ છે. એના માથામાં એટલી દુર્ગંધ આવે, એટલી એને વેદના થાય. બહુ બધી દવા દારૂ કરાવી પણ કે રોગ ન મટે. કોઈ કહે અહીંયા જાવ તો ત્યાં જાય, કોઈ કહે અહીંયા જાવ તો અહીંયા જાય. સમય પસાર થવા લાગ્યો. દીકરીની વેદનાઓ કોઈથી સહન ન થાય. એને જોનારો માણસ પણ કાપી ઉઠે, કંપી જાય. એટલી વેદનાઓ એના શરીરમાં દેખાતી હતી. એટલી દુર્ગંધ આવે, કોઈની પાસે ન જાય ને કોઈ બોલાવે નહીં. અને આ સંસારમાં છે ને વાલા ભક્તો, અમુક સમય સુધી જ સંસારના આપણા પરિવારના લોકો આપણને સંભાળે છે, પછી એ લોકો દૂર થઈ જાય છે આપણાથી. જેને જન્મ આપ્યો છે મા બાપ પણ દૂર થઈ જાય છે. પછી અમુક રોગ આવે એટલે પરિવારના સભ્યો પણ પછી એને હવે તરછોડવા લાગ્યા. અને સારું કેમ થાય? એમાં એક ફરતા 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 એક સંત આવ્યા છે. પરિવારના લોકોએ સાધુને પ્રાર્થના કરી, બાપજી અમારી આ યુવાન દીકરી છે, માથામાં ઉંદરી થઈ છે, બહુ દવા દારૂ કરાવ્યા પણ ક્યાંય એને સારું થતું નથી. આપ કંઈક કરો ને. પરિવારના લોકો આંખોમાંથી અશ્રુની ધારા સાથે હો. દીકરીની વેદના સહન નથી થતી, એની દુર્ગંધ કોઈનાથી સહન નથી થતી. મહારાજે પૂછ્યું કે મને કઈ આવું આવડતું નથી, પણ આની કઈ દવા ખરી? તો જેટલા લોકો બેઠા હતા એમાંથી એક માણસ બોલ્યો કે બાપુ અમે એવું સાંભળ્યું છે કે જો કાળી કૂતરી આવે, કોઈ કાળું કૂતરું આવે અને ઈ એના માથામાં ચાટે ને તો આનો ઉંદરીનો રોગ જાય, પણ કૂતરાઓ પણ આની દુર્ગંધથી દૂર વયા જાય છે. અને ત્યારે ભારત વર્ષનો કાઠિયાવાડનો એક સાધુ એમ બોલ્યો તો કે કાળું કૂતરું આને ચાટે તો રોગ વયો જાય? હા બાપુ, કાળું કૂતરું ચાટે તો રોગ વયો જાય. અને ત્યારે ભારત વર્ષના સાધુએ કીધું કે જો આ દીકરીનો કાળું કૂતરું એક એનો જીભ મારી અને એને ચાટે અને દીકરીનો જો પીડા વહી જતી હોય તો એ કાળિયા ઠાકર થોડીક વાર મને કાળિયું કૂતરું બનાવી દે, થોડીક વાર મને કાળિયું કૂતરું બનાવી દે. આ દીકરી જો દુઃખમાંથી મુક્ત થતી હોય
અને આ કાળિયું કૂતરું બનવા માટેની અંતરમાંથી આજ્ઞા નીકળી, અંતરમાંથી જે નાદ નીકળ્યો ને એ બીજું કોઈ નહીં, ચલાળામાં દાન મહારાજ પોતે હતા. આ ભારત વર્ષનું સાધુ આ કરી શકે છે કે દીકરીની પીડા દૂર થતી હોય તો મને કાળિયું કૂતરું બનાવી દે. એવા સંતોની આખી જમાત અહીંયા બેઠી છે. આ સંતોનો અહીંયા આવો મેળાવડો થયો છે. આવું શાહી સ્નાન તમને બીજે મળશે ક્યાં વાલા? સાધુ સંત ચરણ રજે અંગ લગાઉ, સંત ચરણ રજે અંગ લગાઉ, સંત મોહે प्राण से प्यारे, संत मोहे प्राण से प्यारे. સુદામ ચરિત્રની કથા કરતા હતા બધા. ભગવાન એને ઉપદેશ આપે છે કે સંસારનો ધનવાન માણસ પોતાની સાથે ભણેલા ગણેલા લોકો, નાના માણસ સાથે વ્યવહાર કેવો કરવો જોઈએ. કૃષ્ણની કથા માત્ર ભગવાન છે એવું નહીં, કૃષ્ણ ક્રાંતિકારી યુગ પુરુષ છે એવું સમજો. કૃષ્ણએ આપણને આ ક્રાંતિઓ કરીને આપી છે. તમને જ પ્રશ્ન કરું કે તમારો બાળપણનો કોઈ ગરીબ મિત્ર આવે, બહુ ધનવાન થઈ ગયા હો, તમે ઓળખી જાવ ને, તમારી ઓફિસમાં ને બેસવા લઈ જાઓ, પણ તમે બેસાડો ક્યાં? કાં તો તમારી બાજુની ચેરમાં બેસાડો, કાં તમારી સામે એને બેસાડો, પણ આપણી પોતાની જે સીટ છે એના ઉપર તો ન જ બેસાડીએ. કૃષ્ણએ એ કર્યું છે કે જ્યારે સુદામા આવ્યા ને ત્યારે એ સુદામાને જે ઝૂલા ઉપર ભગવાન કૃષ્ણ બેસતા હતા એ ઝૂલા ઉપર સુદામાને બેસાડ્યા છે. તું અહીંયા બેસ સુદામા. આ કૃષ્ણની કથા બતાવે છે કે તમે ગમે તેટલા ઉપર ચડી જાઓ, પણ તમારી સાથે ભણનારો, સાથે રહેનારો તમારો મિત્ર આવે તો એની સાથે ક્યારેય આવો વ્યવહાર ન કરશો કે હું મોટો થઈ ગયો છું. ભગવાન સાથે બેઠા છે. સુદામાને પ્રશ્નો કર્યા, સુદામા તે લગ્ન કર્યા કે નહીં? સુદામાએ બધા જવાબ આપ્યા, હા સુશીલા નારી મારી પત્ની છે, મારે બાળકો છે. ભગવાને પૂછ્યું બધા શું કરે? એ બધા મજામાં રહ્યા. એમ ન કીધું કે મારા દીકરાઓ 2 દિવસથી ભૂખા તરવળે છે. સુદામાએ ભગવાનને પૂછ્યું, કનૈયા તમે લગ્ન કર્યા? અરે હા હા સુદામા મેં લગ્ન કર્યા. તો તમારા ઘરવાળા ક્યાં છે? ભગવાન કે આ ઉભા. સુદામા કે આ તો 8 છે. હા સુદામા અમારા અષ્ટપટરાણીઓ છે. પણ સુદામદેવ બ્રાહ્મણે ભગવાન કૃષ્ણને એક વાત જે કરીને બહુ અદ્ભુત હતી. ભગવાનના સોનાનો મહેલ જોઈ, આટલો વૈભવ જોઈ, અને સુદામાએ કનૈયાને કીધું, કનૈયા એક વાત કહું? અરે બોલ સુદામા શું કેવું છે? આ તારો વૈભવ જોઈને મને એમ થાય છે કે તને ગુરુની સેવા ફળી છે. ગુરુની સેવા ફળી છે ને કહેવાયું છે કે ગુરુ સેવાથી જ સિદ્ધિને પમાય છે. મિલે એસા કોઈ સંત ફકીર, પહોંચા દે ભવ નદિયા કે તીર. આ સંસારના સાધુ પાસે જાઓ ને તો ક્યારેય કહેતા નહીં હોય બાપા એક ધબ્બો મારો ને થોડોક ધંધો હાલે. આ સાધુ પાસે જઈને એટલું કહેજો બાપા એક એવી કૃપા કરો ને કે ભગવાનમાં રતિ થઈ જાય, ભગવાનમાં પ્રેમ જાગી જાય, પરમાત્માની કથા પ્રત્યે પ્રેમ જાગી જાય. આવું માગજો સાધુ પાસે. એક મહારાજ બરાબર માળા કરતા હતા, તે એક પતિ પત્ની આવ્યા, સાથે એની દીકરી, એનો દીકરો, બધા હતા. બાપુ એને માળા પઢાવતા હતા ભગવાનના નામની. પતિ પત્ની કીધું બાપુ એવા આશીર્વાદ આપો, એવું કંઈક કરો કે અમારી દીકરીને ઘરવાળો હારો મળી જાય. બાપુ કે અમારે દીકરીને ઘરવાળા નહોતા ગોતવા એટલે તમે અહીંયા આવ્યા હતા, તમે અમારી પાસે મગાવ્યા કરો છો. પણ સાધુ ફરી પાછો એના માટે 2 માળા ફેરવી અને જીવનું કલ્યાણ થાય એટલે એવી ભગવાનને પ્રાર્થના કરતા હોય છે.
ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે. ગુરુમાં નિષ્ઠા રાખવી. હા સુદામા, સાચી વાત છે. પણ સુદામાએ આટલો વૈભવ જોયા પછી પેલી પૌવાની પોટલી સંઘરી દીધી. ભગવાન જોઈ ગયા. ભગવાને કીધું કે સુદામા, આ પોટલીમાં શું સંગ્રહ છે? આમાં હું હંતાડ છો ક્યારનું? એટલે સુદામાએ ઘડીક તો કહ્યું કે ના, એમાં તમારું કાંઈ નથી, તો અમારાનું હોય, તમારું કાંઈ છે નહીં એમાં. પણ ભગવાનને ખબર હતી કે મારા ભાભીએ મોકલાયું, કેમ કે તન કી જાને મન કી જાને જાને ચિત્ત કી ચોરી. આને તો બધાની ખબર હતી. એટલે ભગવાને કહ્યું કે ના ના ના, કંઈક લાવ્યો છું પણ દેતો નથી, લાવ દે. ભગવાને 2-3 વખત માંગ્યું, સુદામાએ પોટલી ન આપી તો પરમાત્માએ એ જ પોટલી એના હાથમાંથી જૂટવી લીધી. અહીંયા પણ ઉપદેશ ભગવાને કર્યો છે કે પરમાત્માએ આપણને સંસારમાં રહેતા જીવાત્માને સંપત્તિ આપી હોય અને એ સંપત્તિ જો ભગવાનના હારા કામમાં વાપરવાનું બંધ થાય, તમે ભગવાનને નહીં આપો તો જેમ ભગવાનને આપતા આવડે છે એમ લઈ લેતા આવડે છે. ઘડીના 6ઠ્ઠા ભાગમાં લઈ લેશે, આંખના એક પલકારામાં બધું લઈ લેશે. માટે પરમાત્માએ તમને જે આપ્યું છે એ પરમાત્મા માટે વાપરતા રહેજો, ઠાકોરજીના કાર્યમાં વાપરજો. અને હું તમને ભરોસા સાથે કહું છું કે ભગવાનમાં જેટલું વાપરશો ને એના કરતાં હવાયું કરીને ઠાકોરજી પાછું આપશે. કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. તમે ભગવાન માટે જેટલું વાપરો છો એટલું ભગવાન તમને પાછું આપી દે છે. પરમાત્માએ પૌવાની પોટલી જૂટવી લીધી. ભગવાને પોટલી ખોલી, પૌવા નીકળ્યા છે. અષ્ટપટરાણીઓ બોલ્યા, લ્યો આ તો પૌવા છે. સુદામા શરમને લઈને નીચે જોવે છે, પણ એવા સમયે ભગવાનની આંખોમાં પાણી ભરાઈ ગયા છે. પૌવા જોયા ને, આ કોરા પૌવા જોઈ અને સુદામાની ગરીબાઈ જોઈને ભગવાનની આંખ નથી ભરાણી. પણ પૌવા જોયા પછી માં યશોદાને યાદ આવી કે માં શરદ પૂર્ણિમાની રાત્રિ હોય તો દૂધમાં સાકર ઘોળે અને એમાં પૌવા પલાળી અને ચંદ્રમાના તેજમાં તપાવીને માં યશોદા પૌવા ખવડાવતી. એટલે ભગવાન રડી પડ્યા. પણ વાલા ભક્તો, યાદ રાખજો, યશોદાના પૌવા દૂધ અને સાકરથી પલાળેલા હતા, પણ સુદામાના પૌવા પ્રેમથી પલાળેલા હતા. અને સાકર અને દૂધ કરતા પણ પ્રેમ વધારે મીઠો હોય છે. અંતે ભગવાને એટલું જ કીધું કે એલા સુદામા, તને હજી એલા એકલા એકલા ખાવાની ટેવ નથી ગયા? જોજો હવે મિત્ર કેવો કરવો એની ભાષા. એટલે તને એકલા એકલા હજી ખાવાની ટેવ નથી ગઈ? યાદ છે તને આપણે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા અને મારા ભાગના ડાળિયા તું ખાઈ ગયો તો? સુદામાએ કહ્યું, હા કનૈયા, મને યાદ છે. આપણે બધા જેમ જાણીએ છીએ કે એક ડાળી ઉપર સુદામા હતા ને એક વૃક્ષ ઉપર ભગવાન હતા. સુદામાના હાથની અંદર એટલા ડાળિયા હતા એટલે એ પોતે ભૂખ લાગી તો ખાઈ ગયા ભગવાનના. ના, સુદામાને એવી ભૂખ હતી જ નહીં. પણ મૂળ વાત એ હતી કે જ્યારે એ ડાળિયા ભરાયા ત્યારે એ દરિદ્રતાનો યોગ હતો, એમાં દરિદ્રતા ભરી હતી. અને દરિદ્રતામાં ભરેલા એ ડાળિયા જે લોકો ખાય એના જીવનમાં ગરીબાઈ આવે, આ વાતની ખબર સુદામાને પડી. એટલે સુદામાએ નક્કી કર્યું કે આ ડાળિયા ખાય અને હું ગરીબ થાવ તો ભલે થાવ, મારો મિત્ર કૃષ્ણ ગરીબ ન થવો જોઈએ. આ ડાળિયા જો હું ખાવામાં વધારું તો મારો મિત્ર કૃષ્ણ ખાય અને ગરીબ બને ને, એને ખાવા જ ન દઉં. મિત્ર એસા કીજીએ જો ઢાલ સરીખા હોય, દુઃખ મેં આગે સુખ મેં પીછે હોય. આવા મિત્રો કરશો તો તમને જીવન ધન્ય થશે. બંને જણા બેસીને વાતો કરતા હતા. જ્યારે મિત્રની સાથે મિત્રતા થાય ને અને એ મિત્ર બજાય મળે ને, અને ત્યારે એ મિત્ર સાથે તમે જ્યારે બે મિત્રો એકલા બેઠા હોય ને ત્યારે તમને હળવા થવાનો સમય મળે. રમેશભાઈ, મિત્ર મળે ત્યારે મિત્રની હારે વાતો કરીને તમને હળવા થવાનો સમય મળે. અને મારી તો પ્રાર્થના છે કે હળવા થવાય ને એવો એક મિત્ર રાખવો, હલકા થવાય એવો એકેય નો રાખવો. જેની હારે વાત કરીને હળવું થવાય એવો મિત્ર રાખવો, પણ જેની હારે રહીને આપણું જીવન હલકું થઈ જાય એવો મિત્ર ન રાખવો જીવનમાં ક્યારેય. પછી તો ભગવાને સુદામાના કપાળમાં વાંચ્યું શ્રી ક્ષય, જે પૈસો જ ન હોય. પણ પરમાત્માએ એને ઉલટાવી નાખ્યું, અક્ષય શ્રી કરી દીધું. ભગવાને એક મુઠ્ઠી પૌવા ખાધા તો જેટલી સંપદા દ્વારિકામાં હતી
એવી જ સંપદા ભગવાને પોરબંદરમાં આપી છે. બીજી મુઠ્ઠી પૌવા ખાવા ગયા રૂકમણીજી ના પડ્યો, ના હો પ્રભુ રેવા દો. કેમ? તો કહે છે કે ભગવાન આ સંસારને ઐશ્વર્ય આપવા માટે તમારે બીજી મુઠ્ઠી પૌવા ખાવાની જરૂર જ નથી. તમારું સામર્થ્ય એટલું છે કે એક મુઠ્ઠી પૌવામાં બધું આપી શકો છો. અને બીજો ભાવ રૂકમણીજીનો એવો હતો કે ભગવાન આ પવિત્ર બ્રાહ્મણના ઘરનો પ્રસાદ છે, અમને પણ એનો પ્રસાદ લેવા દો. અને બ્રાહ્મણના ઘરનો પ્રસાદ અમારા પેટમાં જાય ને તો અમારા પણ ભવના પાપ બળીને ભસ્મ થઈ જશે. બ્રાહ્મણના ઘરનો પ્રસાદ અમને લેવા દો. પરમાત્માએ એક મુઠ્ઠી પૌવામાં બધું જ આપી દીધું. પછી એક રાત સુદામદેવ બ્રાહ્મણ રોકાય છે. બીજા દિવસે જ્યારે સુદામા જવા માટે નીકળે છે, રજા લીધી, ભગવાને જરાય આગ્રહ ન કર્યો, કઈ વાંધો નહીં સુદામા, ભલે આવજો. પણ જતા હતા ત્યારે એટલું જ કીધું, સુદામા બીજું તો કઈ નહીં, આ પિતાંબર મારું છે, કાઢતા જાઓ. આ પિતાંબર મારું છે, તમે કાઢતા જાઓ. હવે તમે ખાલી મને એટલો જવાબ આપો કે એક ધનવાન માણસના ઘરે તમે ગયા હો, એણે તમને એક ધોતી પહેરવા આપી હોય અને તમે નીકળો ત્યારે ધોતી કઢાવી લે, તમે કયો હું શું બોલો? હે મુકેશભાઈ, શું બોલો? એટલું જ બોલો કે ભગવાન આપ્યું બહુ, પણ જીવ તો જો હાવ લોભિયા જેવો, એક ધોતી ન આપી. પણ અહીંયા સુદામાએ એટલું કીધું છે કે સારું થયું કનૈયા, તમે મને યાદ કરાવ્યું, જો આ પિતાંબર પહેરીને જાત તો મારો જીવ આમાં રહેત, ભજનમાંથી જીવ નીકળી જાય. દક્ષિણા ન આપી, સારું થયું, મારો જીવ એમાં ન ગયો. અને કદાચ સુદામા માગે તો ક્યાં ભગવાન ઓછું આપે મતા, બે હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું મને આપે એ વાત મને મંજૂરી નથી. આ તારું પિતાંબર તને મુબારક. જ્યારે સુદામદેવ પિતાંબર કાઢવા માટે ગયા, પોતડી પહેરવા ગયા, ત્યારે દાવ દાદાએ પૂછ્યું, પ્રભુ આ શું કરો છો? પોરબંદરમાં આટલું આપ્યું ને એક પિતાંબર અહીં કઢવી લો છો? ભલે ને પહેરીને જાય, શું વાંધો છે? ભગવાને કીધું કે મોટા ભાઈ, પિતાંબર તમે કહો તો હજી હું પોરબંદર મોકલી દઉં, પણ મારો સુદામો પોતડી પહેરીને આવ્યો તો પોતડી પહેરીને જ પાછો જશે. કેમ? મારા સુદામાને અયાચક વ્રત છે. પોરબંદરથી પોતડી પહેરીને આવ્યો અને દ્વારકાથી પિતાંબર પહેરીને જાય તો ગામના લોકો તરત કહે કે ખાલી કહેવાનું વ્રત છે, બાકી તો આ દ્વારકાથી પિતાંબર માગી આવ્યો. અને મારા સુદામાને કોઈ માગણ કે કનૈયો હવે સાંભળી ન શકે, ક્યારેય હું ન સાંભળી શકું. તો દાવ દાદાએ બીજી વાત કરી, તો એક કામ તો કરો ભગવાન, સુદામાને કહી તો દો તમે કે મેં તમને પોરબંદરમાં આપી દીધું છે બધું. ભગવાને કીધું કે મોટા ભાઈ, મારી પાસે માગવા આવનારો માણસ જો માગી ન શકતો હોય તો હું દેનારો છું, કેમ કહી શકું કે મેં તને આપ્યું છે આટલું? એમ અંતે જ્યારે સુદામદેવ બ્રાહ્મણ નીકળે છે, ભગવાને કીધું મારા ભાભીને સંદેશો આપજે હો સુદામા. સુદામા એને યાદ આવ્યું, અરે 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 સારું થયું કનૈયા, તમે મને યાદ કરાવ્યું, તમારા ભાભીએ તમારા માટે સંદેશો આપ્યો છે. ભગવાન કહે છે શું કહ્યું બોલો? ત્યારે સુદામા જ્યારે નીકળ્યા ત્યારે સુશીલાએ કહ્યું તું તમે કનૈયાને મારે આટલા જ સંદેશો કહેજો. એક માસ દ્વય પાખ મેં દો એકાદશી હોય, સો પ્રભુ દીન દયાલને નિત પ્રતિદિની મો. કન્યાને કહેજો એક મહિનામાં 2 પખવાડિયા હોય, અંજવાળિયું ને અંધારિયું, બેમાં એક 11 આવે છે. પણ અમારે તો ભગવાનની એટલી કૃપા છે કે રોજ એકાદશી છે. સમજાય છે? સુશીલાએ બહુ સુંદર સંદેશો મોકલ્યો. એમ ન કીધું કે અમે ભૂખ્યા રહીએ છીએ, અમારે રોજ એકાદશી ઉપવાસ છે. માણસોની વિચારધારા તો જુઓ. અને જ્યારે સુશીલાના શબ્દો સાંભળ્યા ભગવાનની આંખના ખૂણા ભીના થઈ ગયા. અને ભગવાન કહે છે સુદામા, મારા ભાભીને મારો સંદેશો આપજે. એનો કહેજો ને, હોની થી સી હો ગઈ, અબ એસી ના હોઈ, ભાભી તેરે ભવન में अब नित्य द्वादशी होई.
ભાભી માં, જે થવાનું હતું એ થઈ ગયું, પણ આજ પછી તમારા ઘરમાં કોઈ દિવસ કોઈને ભૂખ્યું નહીં રહેવું પડે. જેમ એકાદશીના ઉપવાસ કર્યા પછી દ્વાદશીના દિવસે ભોજન મળે ને, એમ તમારા ઘરમાં હવે કોઈ દિવસ કોઈને ભૂખ્યા નહીં રહેવું પડે. ભગવાન સુદામદેવ બ્રાહ્મણને વિદાય કરે છે. ચાલીને જતા હતા એ સમયે છેલ્લી વાત દાઉ દાદાએ કરી, કનૈયા દારૂકને કોને રથમાં બેસાડીને મૂકી આવે દ્વારિકા. ભગવાને કીધું સાચી વાત છે મોટા ભાઈ, પણ સુદામાને ચાલીને જવા દો. કેમ? તો કહે છે કે સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ એના ઉઘાડા પગે મારા આ દ્વારકાની ધરતીમાં હાલશે ને, તો મારી દ્વારકાની ધરતી પાવન ને પવિત્ર બની જશે. એને ચાલીને જવા દો. હવે તમે કલ્પના કરો, એક બ્રાહ્મણ ખાલી હાલીને જાય અને પવિત્ર જગ્યા બની જાય, તો આજે આ ભાગવતના માંડવામાં આટલા સંતો ચાલીને આવ્યા છે, આ ધરતી કેવી પવિત્ર બની ગઈ હશે. હું તો કહું છું, જેદી તેદી આ ધરતીમાં, આ જમીનમાં જેદી પ્લોટિંગ પડશે ને વાસ્તુ નહીં કરવું પડે. હા, આ એટલી પવિત્ર છે ભાગવતનો માંડવો, આટલા સંતોના પગની રજ, આટલા સંતોના ચરણની સેવા મળી જાય બધાને. અને એના કરતા તમારા જેવા ભગવાનના ભક્તોના ચરણની રજ પણ ઠાકોરજી મોઢા મૂકે હો. ભગવાને જે માટી નહીં ખાધી, મરદ ભક્ષણ લીલા છે, એ એટલે જ છે કે ભગવાનને થયું કે આ લોકો બધા વ્રજમાં આવે ને આ વ્રજની માટી ખાય છે, આમાં સ્વાદ શું છે? ભગવાનના ભક્તો ભગવાનના પગની રજ ખાય અને ભગવાન ભક્તોના પગની રજ ખાય છે. આટલી મહિમા ભગવાનના ભક્તોના પગની રજનો છે. તમે મંદિરોમાં દર્શન કરવા જાઓ અને બહુ ભીડ ભરાણી હોય, અંદર જવા ન મળે ને તો ચિંતા ન કરવી. જે રસ્તા ઉપરથી ભગવાનના ભક્તો હાલ્યા હોય એની ખાલી ચરણની ધૂળ લઈ અને મસ્તકમાં મૂકશો, પરમાત્મા પાવન ને પવિત્ર બનાવી દેશે તમને. અંતે સુદામદેવ બ્રાહ્મણ ફરી પાછા પોરબંદરમાં આવે. પોરબંદરમાં આવીને જ્યાં જુએ તો પોતાના મહેલની જગ્યાએ, ઝૂંપડાની જગ્યાએ મહેલો હતા. બાળકો રાજકુંવરના જેવા કપડાં પહેરીને આવ્યા. પિતાજી આવ્યા, હાથ પકડીને લઈ જાય છે અને સુશીલા નારી આરતીની થાળી લઈને આવે છે. 16 શણગાર સજીને ઊભા છે. અને સુદામાએ પૂછ્યું, સુશીલા શું છે આ બધું? આ કપડાં, આ થાળી, આ મહેલ, આ શું છે બધું? ત્યારે સુશીલાની આંખોમાં પાણી આવી ગયા અને એટલું કહ્યું, પતિદેવ તમે દ્વારિકા ગયા હતા ને? હા. તમે તમારા મિત્રને મળવા ગયા હતા ને? હા. તો બસ તમે દ્વારિકા ગયા અને દ્વારિકાવાળા કૃષ્ણ તમારા મિત્ર અહીંયા આવી અને બધું આપી ગયા છે. કૃષ્ણ આવીને બધું આપી ગયા છે. શબ્દો સાંભળ્યા, સુદામાની આંખોમાંથી દળ અશ્રુની ધારા વહી અને એક જ શબ્દ બોલ્યા છે, એ કનૈયા, દ્વારિકામાં એક પિતાંબર કઢવી લીધું, પોરબંદરમાં આટલું બધું આપી દીધું મને. કૃષ્ણે કરુણા કરી ભાગ્યની રેખા ફરી, ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાઈ છે, સુદામાજી દ્વારકા જાય છે. સુદામ ચરિત્રની કથા, 2 અધ્યાયની કથા. દેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણવીને કહ્યું કે રાજા, આ સંસારનો કોઈ પણ જીવાત્મા જ્યારે પણ સુદામ ચરિત્રની કથા સાંભળશે તો એના જીવનમાં ગરીબાઈ નહીં આવે કોઈ દિવસ. હવે ગરીબાઈની વાત આવી મારે તમને કેવું છે, પાછા એમનો સમજતા હો, પૈસા ન હોય એટલે ગરીબ કહેવાય ના. પૈસા હોય તો ઘણા બધા વિચારના ગરીબ હોય, ઘણા બધા વાણીના ગરીબ હોય, સારું બોલી ન શકે. તો એવી સુંદર કથા સુદામ ચરિત્રની કથા વર્ણવી. ત્યાર પછી ગ્રહણના દિવસોની અંદર કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાન દ્વારિકાધીશ દ્વારિકાથી પોતાના બધા જ લોકોને લઈ અને રાવટી લઈ અને સંઘ લઈ અને કુરુક્ષેત્રના મેદાનમાં આવેલા. વ્રજમાંથી નંદ બાબા, યશોદાજી, ગોપીઓ, ગોવાળો, રાધિકાજી બધા જ આવેલા. અને એમાં બરાબર ભગવાન મોટી સભાને સંબોધી રહ્યા હતા. ઉદ્ધવજી મહારાજ બરાબર કુરુક્ષેત્રના મેદાનમાં એમ ચક્કર લગાવતા હતા. ત્યાં બરાબર બાબાને અને માને જોયા. દોડતા દોડતા બાબા પાસે ગયા છે, બાબાને વંદન કર્યા, માને પ્રણામ કર્યા છે. માં, બાબા તમે અહીંયા? માએ ઉદ્ધવને જોયા ને એટલે ભગવાન હશે એવું લાગી ગયું માને હો. એટલે માં તો તરત જ આમ હાફળી ફાફળી થઈ. બાબા તમે બધા અહીંયા આવ્યા છો? હા. અરે કૃષ્ણ અહીંયા છે, કૃષ્ણ અહીંયા છે. એટલા શબ્દો જ્યારે ઉદ્ધવના મોઢામાંથી નીકળ્યા તો પેલું વાક્ય યશોદા બોલ્યા, ક્યાં છે મારો લાલો? નંદ બાબાએ હાથ પકડીને કીધું, યશોદા
અધીરા ન થાવ. હવે બહુ મોટા માણસ છે, કામમાં હોય. ઉદ્ધવજી કહ્યું, બાબા એક ક્ષણ અહીં રોકાવ. અહીં બાજુમાં જ ભગવાન કૃષ્ણ એની સભા લઈને બેઠા છે, હું હમણાં જઈને આવ્યો, એને સંદેશો આપી આવ્યો. નંદ બાબાએ કહ્યું છે કે ઉદ્ધવ રેવા દો, કૃષ્ણ કામમાં હશે, એને હેરાન ન કરો તમે. ત્યારે ઉદ્ધવજી બોલ્યા છે, બાબા કૃષ્ણ ગમે તેટલા કામમાં હોય, પણ તમે અહીંયા આવ્યા છો એ સમાચાર સૌથી વધારે કામના છે. માં યશોદા અહીંયા આવ્યા છે, સૌથી વધારે કામના સમાચાર છે. આપ અહીંયા ઉભા રહો, હમણાં આવ્યો. બરાબર ઉદ્ધવજી જાય છે. મોટી સભા ભરીને ભગવાન બેઠા હતા, સંબોધન કરતા હતા ઠાકોરજી. અને એવા સમયે ઉદ્ધવજીને કીધું, પ્રભુ માફ કરજો, પણ એક સંદેશો લઈને આવ્યો છું, એક વાત કહેવી હતી. શું? પ્રભુ બાર દરવાજા ઉપર માં યશોદા અને નંદબાબા આવ્યા છે. બાબા અને યશોદા અહીંયા મૈયા આવ્યા છે શબ્દો સાંભળ્યા. ભગવાને સભાને સંબોધવાનું બંધ કરી અને ઉઘાડા પગે ઠાકોરજી દોડતા દોડતા યશોદાજી પાસે ગયા છે. માં અને બાબા પાસે ભગવાન ગયા છે, બાબાને પ્રણામ કર્યા છે. માને તો ભગવાન ગળે મળ્યા છો, છાતીએ મળ્યા છે ભગવાનને. માએ ભગવાનના બે હાથથી માથું પકડી અને ઠાકોરજીના કપાળમાં ચુંબન કર્યું છે. માની આંખોમાંથી અશ્રુની ધારા વહી ગઈ. માં અને બાબાને સાથે લઈ અને રાવટીમાં લઈ જાય છે. સૌ લોકો બેઠા છે, માં યશોદા બેઠા ને. તો આ ઉંમરે પણ દ્વારિકાના રાજા થયા પછી પણ કૃષ્ણ માં યશોદાના ખોળામાં બેસી ગયા છે. માના ખોળામાં બેસી અને ભગવાન માને કહે છે, માં માગો, શું આપું તમને? માં રડતા રડતા કહે છે કે લાલા બહુ મોટો થઈ ગયો ને, અત્યાર સુધી એમ કહેતો કે માં મને ભૂખ લાગી છે, મને જમવા આપો, મને આમ થયું છે, જમવા આપો. આ તમે મને કહો છો શું આપો? હા માં, અત્યાર સુધી તમે મને આપ્યું છે, આજ હું તમને આપું, શું આપું? માગો. ત્યારે વ્રજની યશોદાએ એટલું માંગ્યું છે. ભગવાન ગોદમાં બેઠા હતા ને કહ્યું, લાલા પ્રભુ આપવું હોય તો એટલું આપો ને. આજ જેમ મારા ખોળામાં બેઠા છો ને, એમ તમારી યશોદાનો પ્રાણ જ્યારે નીકળતો હોય ત્યારે તમે મારા ખોળામાં બેઠા હો ને, યશોદા અહીંથી વહી જાય, બીજું કશું ન જોઈએ. બસ કૃષ્ણ તમારા દર્શન થતા હોય, મારું પ્રાણ નીકળી જાય. इतना तो करना स्वामी, जब प्राण तन से निकले. गोविंद नाम लेकर जब प्राण तन से निकले, इतना तो करना जब प्राण तन से માં યશોદાને મુક્તિનો માર્ગ બતાવવાનું વચન આપ્યું. માં દેવકીને પ્રશ્ન કર્યો, માં તમને શું આપું? માં દેવકીએ કહ્યું, પ્રભુ મારે માગવું ન જોઈએ, પણ માં હૃદય છું એટલા માટે માગું છું. એક પેલું વરદાન મને એ જોઈએ છે કે કંસે મારા મારી નાખેલા 6 દીકરાઓને મારે જોવા છે, એક વખત મને દેખાડો. પરમાત્માએ સુતલ પાતાળમાંથી એ કંસના મારેલા 6 દીકરાઓને લઈ આવી અને માં દેવકીને દર્શન કરાવ્યા. બીજું વરદાન માંગ્યું, પ્રભુ તમારા પિતાજીએ જે રસ્તો માંગ્યો એ રસ્તો મને પણ બતાવી દો, મુક્તિનો માર્ગ મને પણ આપી દો. અંતે ભગવાને મુક્તિનો માર્ગ બતાવ્યો. સૌને મળ્યા, બધાને મળીને અંતે પાછા આવ્યા, એક રાધાને ન મળ્યા. તમામ ગોપ ગોપીઓને મળ્યા. અષ્ટપટાણીઓ તો એમાં જ લાગેલી હતી કે બહુ રાધા 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 કરે છે, તો હમણાં કુરુક્ષેત્ર મેદાનમાં રાધાને મળે કરે છે શું, મારે જોવું છે. ભગવાન રાધાને મળ્યા જ નહીં. હવે સાંભળજો વાલા ભક્તો, શું કામ ન મળ્યા રાધાને? રૂકમિણીએ દ્વારિકામાં ભગવાનને પ્રશ્ન કર્યો, પ્રભુ તમે તો બહુ રાધા રાધા કરતા હતા, તો આટલા વર્ષોથી તમે નીકળી ગયેલા વૃંદાવનમાંથી, અને આ વખતે કુરુક્ષેત્રમાં પહેલી વાર રાધા તમને આવ્યા મળવા, તમે મળ્યા કેમ નહીં? એને તમે એના વગર રહી કેમ શક્યા? ત્યારે ભગવાન ઠાકોરજી બોલ્યા છે કે રૂકમિણી, હું રાધા વગર રહ્યો જ ક્યાં છું? હું રાધા કોઈ દી જુદા જ નથી પડ્યા. હું ને રાધા ક્યારે અલગ થયા જ નથી. પ્રભુ આવું કેમ કહો છો? તો કહે છે, સાંભળો રૂકમિણી, જ્યારે હું વ્રજમાંથી નીકળ્યો ને ત્યારે મથુરામાં જતાને સમયે પહેલી રાત, આગલી રાતે
મેં ને રાધાએ લગ્ન કર્યા યમુનાના કિનારે, ચંદ્રમાની સાક્ષીએ, પ્રકૃતિની સાક્ષીએ લગ્ન કર્યા. ભગવાને પોતાની તર્જની આંગળીને છેદી અને રાધાજીનો સિંદૂર ભર્યો છે. ત્યારે માળાઓ હતી નહીં, એટલે એવા સમયે મેં મારા કંઠમાંથી માળા કાઢી અને રાધાના ગળામાં પહેરાવી. રાધા શ્યામ તુલસીની માળા પહેરતા હતા, એમણે શ્યામ તુલસીની માળા પોતાના ગળામાંથી કાઢીને એણે મને પહેરાવી. પછી મેં રાધાને કહ્યું કે રાધા હવે તમે અહીંયા અને હું ત્યાં. ત્યારે રાધાએ કહ્યું કે પ્રભુ હવે રાધા અહીંયા નથી, રાધાનું શરીર અહીંયા છે. રાધાનું તેજ તો આ માળામાં તમારી હારે આવી રહ્યું છે મથુરામાં. પોતાનું દિવ્ય તેજ એમણે પોતાના માળામાં મૂકી દઈને મારી સાથે આવ્યું. મથુરામાં હતો તો માળાના રૂપમાં રાધા મારી સાથે હતા. પછી હું દ્વારિકામાં આવ્યો, રૂકમણી તમારી સાથે લગ્ન કર્યા. પછી ખબર છે મેં મારા ગળાની એ શ્યામ તુલસીની માળા તમારા કંઠમાં નાખી હતી. હા, તો બસ એ શ્યામ તુલસીની માળા મારા કંઠમાંથી નીકળીને એ રાધાના અંશ રૂપે તમારા ગળામાં આવી. આજ રૂકમણી તમારા શરીરમાં પણ હું રાધાને જ અનુભવી રહ્યો છું. આજે હું રાધાથી જરાય જુદો જ નથી થયો. આવી દિવ્ય કથાઓ ભગવાન શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણવતા શ્રીમદ ભાગવતના 10મા સ્કંદને ત્યાં વિશ્રામ કરી 11મા સ્કંદની અંદર પ્રવેશ કરાવ્યો. બ્રાહ્મણોના શાપને લઈ અને યદુવંશનો નાશ થયો. એટલે પરીક્ષિત રાજાએ પૂછ્યું, બાબજી એવું તે શું થયું કે બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો ભગવાનના આખા વંશને? તો કહે છે કે જાંબવતીનો દીકરો સાંબ હતો. એ સાંબે સ્ત્રીનો વેશ ધારણ કરી અને જ્યાં ઋષિ મુનિઓ અને બ્રાહ્મણો બધા બેઠા હતા, સત્ર ભરાયું હતું, ત્યાં જઈ અને ઋષિ મુનિઓની મજાક મશ્કરી કરી અને કહે છે કે આ સ્ત્રી અમારી સાથે આવી છે, એ ગર્ભવતી છે, એને દીકરો આવશે કે દીકરી? અને બ્રાહ્મણોએ કોપે ભરાઈને કીધું કે હે યાદવો, તમારી મતિ બગડી છે, અમારી મજાક કરી છે, એટલા માટે અમે શ્રાપ દઈએ છીએ, નહીં દીકરો આવે નહીં દીકરી આવે, યદુવંશનો નાશ કરે એવું હળ મુશળ પેદા થશે. યાદવો ગભરાઈ ગયા. પેટ ઉપર બાંધેલું પાત્ર ખોલે છે તો મુશળ હતું. ઉગ્રસેન મહારાજને વાત કરી. ઉગ્રસેન મહારાજે એ મુશળનું ચૂર્ણ કરાવી અને સમુદ્રમાં ફેંકી દીધું. નાનો ટુકડો હતો એને પણ જળમાં ફેંકી દીધો. જે ચૂર્ણ ફેંકવામાં આવ્યું એ ચૂર્ણની વનસ્પતિ થઈ, એનું નામ છે એરકા. બહુ ધારવાળી વનસ્પતિ થઈ અને નાનો ટુકડો હતો એ માછલી ગળી જાય છે. અને આ તો બધું ભગવાનની ઈચ્છાથી બધું થઈ રહ્યું છે. વાલા ભક્તો, પરમાત્માને જે કરવું હોય એ જ કરી રહ્યા છે. બાકી તો ભગવાન ઈચ્છે તો આ સંસારમાં શું ન કરી શકે? કાળ પણ જેનાથી ડરે અને એ જ પાછા પોતે કાળના મોઢામાં જાય. પણ બ્રાહ્મણનો શ્રાપ મિથ્યા ન થાય એટલે પરમાત્માએ લીલા કરી. દ્વારિકામાં અનિષ્ટ થવા લાગ્યા. પરમાત્મા સૌ યાદવોને લઈને નીકળે છે. ઉદ્ધવજી મહારાજને શ્રાપમાંથી મુક્ત કરે છે ભગવાન. પોતાની પાદુકાઓ ઉદ્ધવને આપવાના છે. રામા અવતારમાં ભરતને આપી, કૃષ્ણ અવતારમાં ઉદ્ધવને ભગવાને પાદુકાઓ આપી છે. પરમાત્માએ ખૂબ મોટો સંદેશો આપ્યો આ સંસારને. ઉદ્ધવજી જ્યારે ભગવાનને કહે છે, ભગવાન મને સાથે લેતા જાઓ. ભગવાને કીધું કે ઉદ્ધવ, આ સંસારમાં બે જગ્યાએ કોઈ કોઈનો સાથી નથી હોતો. એક જન્મમાં અને એક મરણમાં કોઈને કોઈનો હથવારો હોતો જ નથી. એકલા જ આવ્યા અને એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. કોઈને કોઈનો સથવારો હોતો નથી મૃત્યુમાં. ઉદ્ધવ, તમે આ સંસારમાં રહો, મારો ઉપદેશ આ સંસારને કહેજો અને આ જગતના લોકોને કહેજો કે આ માણસનો અવતાર બહુ દુર્લભ છે. દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુર તત્રાપે દુર્લભમ મન્ય વૈકુંઠ પ્રિય દર્શન. આ સંસારમાં માણસનો અવતાર બહુ મોંઘો છે, ક્ષણ ભંગુર છે. અને એ ક્ષણ ભંગુર અવતાર પણ ક્યારે કેવી રીતે જતા રહેશું ખબર નહીં. માટે આ ક્ષણ ભંગુર અવતારમાં પણ પરમાત્માની કથા સાંભળવી અને ભગવાનના કીર્તન ગાવા સૌથી અઘરા છે, સૌથી દુર્લભ છે. તો ભગવાન ઉદ્ધવજીને સંદેશો આપતા એક બહુ સુંદર ઉપદેશ કર્યો. આ સંસારના લોકોને કહેજો સત્સંગ કરે. બીજું, આ સંસારના લોકોને કહેજો ઉદ્ધવ યોગ્ય ગુરુના શરણે જાય. યોગ્ય ગુરુના શરણે જશે તો એનું જીવન ધન્ય થશે. તસ્માદ ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ શાબ્દે પરે ચ નિષ્ણાંતમ બ્રહ્મણ્યુપશમાશ્રય. આ સંસારમાં યોગ્ય ગુરુના શરણે જાશો તો જીવન ધન્ય થઈ જશે. પણ મારે આ સમયે એકમાત્ર ખાલી મારો ભાવ કેવો છે કે યોગ્ય ગુરુની શોધમાં જવા કરતા પોતાની જાતને યોગ્ય શિષ્ય બનાવવાના પ્રયત્ન કરો. ગુરુ આપોઆપ મળી જશે તમને.
તમારી જાતને સારી બનાવવાના પ્રયત્નો કરો, ગુરુ તો આપોઆપ મળી જશે. સત્સંગનો મહિમા બતાવ્યો. આ ભવસાગરને પાર કરવા માટે સત્સંગ સિવાય બીજું કોઈ નાવ છે જ નહીં. સત્સંગની નાવમાં બેસી જાઓ, સામે કિનારે લાગી જશો. અંતે પરમાત્મા સૌ દ્વારકાવાસીઓને સાથે લઈ પ્રભાસ ક્ષેત્રમાં ગયા અને ત્યાં આગળ જઈ અને પરમાત્માએ પોતાની લીલા કરી છે. એ લીલામાં યાદવો અંદરો અંદર જગડ્યા છે. દીકરાએ બાપને માર નાખ્યો, બાપે દીકરાને માર નાખ્યો, ભાઈ ભાઈને માર નાખે છે. યાદવા સ્થળે સમાપન થયું. પરમાત્મા ચતુર્ભુજ રૂપ લઈ પીપળા નીચે બેઠા છે પ્રભાસમાં. અને ત્યારે ડાબા ગોઠણ પર ભગવાને જમણો પગ આમ ચડાવ્યો છે. વૃક્ષના થડને ટેકો દઈને ભગવાન બેઠા છે. અને હિરણ નદીના સામે કિનારે આછું આછું એવું અંધારું હતું. અને એમાં જરા નામનો પારધી કે જેના હાથમાં ઓલી માછલી આવી હતી, માછલીના પેટમાંથી ટુકડો નીકળેલો હળમુસળનો. તમે જુઓ તમારું નિમિત્ત ક્યાંથી ક્યાં લઈ જાય છે, ક્યાંનું ક્યાંય નિમિત્ત લઈ જાય છે. અને એવા સમયે પરમાત્માએ એ નિમિત્તને ત્યાં લઈ આવ્યા. એ જરા નામના પારધીના હાથમાં આવેલો ટુકડો તીરની અણી બનાવીને શિકાર માટે નીકળેલો. દૂરથી એક પશુ દેખાયું, બાણ માર્યું શબ્દવેધી. ભગવાનના જમણા પગના તળિયામાં બાણ વાગ્યું છે. શિકાર પડ્યો એટલે લેવા આવે છે, પણ જ્યાં જુએ તો પ્રભુ હતા. અને એવા સમયે બે હાથ જોડીને રડવા લાગ્યો, પ્રભુ મને માફ કરી દો, હું તમને ઓળખી ન શક્યો. ભગવાને કીધું જરા ચિંતા ન કરીશ, આજ તારો મારો હિસાબ પૂરો થયો. અહીંયા રડતો રડતો એ વ્યાઘ બોલે છે, ભગવાન મારો શું આ હિસાબ? તો કહે છે કે રામા અવતારમાં તું વાલી હતો, મેં તને બાણ માર્યું તું. આજ કૃષ્ણ અવતારમાં તે મને બાણ માર્યું. આજ મારો ને તારો હિસાબ અહીંયા સમાપન થઈ ગયો. હવે કલ્પના કરો, આવો ન્યાયાધીશ ક્યાં મળે દુનિયામાં? ક્યાં ગોતવા જશો ન્યાયાધીશને? અંતે ભગવાને દારૂકને પણ દ્વારિકા સંદેશા માટે મોકલી દીધા. અનેક સંતો ઋષિમુનિઓ હતા. દારૂકે આવીને સંદેશો આપ્યો કે 7 દિવસમાં દ્વારિકા ખાલી કરવાની છે, 7મે દિવસે દ્વારિકા સમુદ્રમાં ભળી જવાની છે. ભગવાન સુધામગમન થયા. એ સમયે બહુ બધા ઋષિમુનિઓ હતા. પરમાત્માનું દિવ્ય તેજ નીકળ્યું અને એ શરીરમાંથી નીકળેલું તેજ વેદવ્યાસ રચિત 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક, 5,76,000 અક્ષરોથી ભરેલો આ ભાગવત જેવો ગ્રંથ છે. ગ્રંથમાં ભગવાન પોતાનું તેજ પધરાવતા ગયા છે. આ ભાગવત એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે વાલા ભક્તો. અને અંતે પરમાત્માએ 125 વર્ષ આ ધરતીમાં રહ્યા. 11 વર્ષ ભગવાન ગોકુળમાં રહ્યા, 14 વર્ષ ભગવાન મથુરામાં રહ્યા અને 100 વર્ષ આપણા ગુજરાતીઓના ભાગ્ય હતા ઠાકોરજી દ્વારકામાં આવીને રહ્યા છે. 100 વર્ષ ભગવાન દ્વારિકામાં રહ્યા. અનંતે પરમાત્માએ પોતાની લીલાને સમેટી એ કથા બતાવી. 11 સ્કંદને ત્યાં વિશ્રામ કર્યો. બોલીએ દ્વારિકાધીશ કી. 12 સ્કંદની અંદર પરીક્ષિતના મોક્ષની કથા. કળિયુગનો સમય આવતો હતો એટલે અંતિમ મહામંત્ર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આપે કે લે રાજા, આ મહામંત્ર હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે મહામંત્ર આપી અને અંતે બધી જ ભગવત ચરિત્રોની કથા સંભળાવી અને સુખદેવજી મહારાજ વિદાય લે છે. એટલું કીધું કે તારા કાળને બોલાવી લે. મૃત્યુ એ જ ભગવાન સુધી લઈ જવાનું શ્રેષ્ઠ સાધન છે. મરને સે સબ જગ ડરા, મેરે મન આનંદ, કબ મરિયો કબ મિલિયો પૂર્ણ પરમાનંદ. મર્યા વગર ભગવાન નહીં મળે. અંતે સુખદેવજીએ વિદાય લીધી. બહુ બધા દિવ્ય સંતો પણ હતા, ઋષિમુનિઓ હતા, એને પણ વિદાય લીધી. અને આ બાજુ મહામંત્રનો જપ કરવા માટે પરીક્ષિત લાગી ગયા. જન્મેજય રાજાએ વ્યવસ્થા કરી હતી કે નાની એવી કીડી ન જાય અંદર, પણ કાળને કોણ રોકી શકે સંસારમાં? અંતે તક્ષક નાગ બ્રાહ્મણો જે અંદર પૂજા કરવા જતા હતા, એના હાથની અંદર રહેલા ફળની અંદર બેસી અને તક્ષક નાગ પોતે અંદર ગયો. અંદર જઈને પોતાના મૂળ રૂપની અંદર આવી અને જ્યારે પરીક્ષિતને દંખ દેવા જાય એની પહેલા પરીક્ષિતના એ શરીરમાંથી દિવ્ય તેજ નીકળી અને ભગવાનના ધામમાં ગયું. ત્યાં આગળ પરીક્ષિત રાજાનું સ્વાગત થયું. બોલીએ પરીક્ષિત મહારાજ કી. પરીક્ષિત મહારાજનું સ્વાગત સન્માન થયું. અહીંયા આગળ પરીક્ષિતના માત્ર પંચ મહાભૂતના શરીરને તક્ષક નાગે દંખ દીધો અને
એનો શ્રાપ સમાપન થયો. અહીંયા પરીક્ષિતનો ઉદ્ધાર ભાગવતની કથાથી થઈ ગયો. એ કથા સુત નામના મહાપુરાણીએ બતાવી અને અંતે સુત નામના મહાપુરાણી પણ કહે છે કે જેમ સુખદેવજી મહારાજે ગંગાના ઘાટ ઉપર કથાને વિશ્રામ કર્યો, એમ સુત નામના મહાપુરાણી નૈમિષારણ્યની પાવન ધરામાં ભગવાનની કથાને વિશ્રામ કરે છે. જેમ નૈમિષારણ્ય ઋષિ નૈમિષારણ્યમાં જેમ સુત નામના મહાપુરાણી કથાને વિશ્રામ કરે, એમ ભચાઉની આ દિવ્ય ધરામાં હું પણ મારી કથાને વિશ્રામ તરફ લઈ જાઉં. કથાના વિશ્રામ સમયે ભગવાન ઠાકોરજીના ચરણોમાં પ્રણામ સાથે નમસ્તસ્મૈ ભગવતે વાસુદેવાય સાક્ષિને ય ઇદં કૃપયા કસ્મે વ્યાચચક્ષે મુમુક્ષુવે યોગીન્દ્રાય નમસ્તસ્મૈ શુકાય બ્રહ્મરૂપિણે સંસાર સરપદષ્ટમ યો વિષ્ણુરાતમમુચ. ભગવાનને પ્રાર્થના કરી કીધું, ભગવાન એટલી કૃપા કરજો, આ ભવ સુધરે નહીં તો ભલે, અને કદાચ બીજો જન્મ આપો તોય ભલે, પણ બીજો જન્મ આપો ને તો અમારી મતિ, અમારું મન તમારામાં લાગેલું રહે. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા પુરુષવ દેવેશ નાથસ્ત્વમ નો યતઃ પ્રભુ. હે ઠાકોરજી, અમારું મન તમારામાં લાગેલું રહે એવી કૃપા કરજો. અને છેલ્લું, અમારી જીભ ઉપર સદૈવ તમારું નામ રહે. 18,000મો શ્લોક ભાગવતજીનો. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમન તમ નમામિ હરિમ પરમ. તમ નમામિ હરિમ પરમ. ભગવાન, તમારું નામ માત્રથી બધા પાપ બળી જાય છે, માટે મારી પ્રાર્થના છે કે તમારું નામ અમારી જીભ ઉપર રહે. તો વાલા ભક્તો, ઠાકોરજીની આ કથા 18,000મો શ્લોક ગાય અને મારી કથાને વિશ્રામ આપ્યો. એ વિશ્રામના સમયે 7 દિવસથી ચાલતી આ કથા જ્યારે ભચાઉની ધરતીમાં વિશ્રામ લે છે. કથાને વિશ્રામ આપી દઉં એના પહેલા 2 વાત મારે આપને કહેવી છે કે 7 દિવસની કથામાંથી જેટલું પણ તમને તમારા જીવનને ધન્ય બનાવે એવી કોઈ વાત લાગી હોય તો એને જીવનમાં ઉતારજો. આ કથાને ભૂલી ન જશો. અને બીજું, ભગવાન ઠાકોરજી હમણાં કથા પૂરી થાય, આરતી થાય, અહીંયા સંતોની સભા આમ જ ચાલવાની છે. ખાલી ભગવાન ભાગવતજી, ઠાકોરજી અને હું, રામરૂપદાસજી મહારાજ 5-10 મિનિટ હે ઓકે, પણ થોડુંક કૃપા કરજો, કારણ કે હજી 5 કલાકનો રસ્તો છે અહીંથી મારા અમદાવાદનો. પણ બાપા, હું કથામાં જાઉં પછી ક્યાં વયો જાઉં મને પોતા નથી ખબર રહેતી. અને જ્યાં સુધી પોતાની જાત ન ભૂલાય ત્યાં સુધી કથા ન થાય કોઈ દિવસ. યાદ રાખજો વાલા ભક્તો, ત્યાં સુધી પ્રભુની કથા ન થાય કોઈ દિવસ. અને આટલો બધો મેળાવડો મૂકીને જવું ગમે કોને? આવા ભગવાનના ભક્તોના દર્શન થતા હોય, આ છેલ્લા દિવસે આખો મંડપ આમ ખીચો ખીચ ભર્યો હોય, આવો મંડપ મૂકીને જવું ગમે કો? નહીં તો કો મને. હે, કેટલી દિવ્ય કથા. તમારી વાણીને વિશ્રામ કરું. બોલના પ્રભુ કી પૂજા હૈ, મૌન પ્રભુ કી પ્રતીક્ષા હૈ. આ કથામાં આટલું દિવ્ય આયોજન ભગવાન કરગરિયા મહાદેવના સાનિધ્યમાં થયું. અને આ દિવ્ય આયોજનમાં રામરૂપદાસજી મહારાજ, મહંત શ્રી રામદયાલદાસજી મહારાજ, આ બેયની પાવન નિશ્રા અને ભચાઉનો એક એક સમાજ, એક એક જ્ઞાતિએ પોતાનું યોગદાન આપી અને આ દિવ્ય એવી કથાનું નિર્માણ કર્યું. અને એ કથાના નિર્માણમાં આ સંકલ્પ એને થયો. અને એ સંકલ્પમાં આટલા પવિત્ર તીર્થમાં, આવા પવિત્ર એવા ક્ષેત્રમાં ભાગવતની કથા કહેવા માટે થઈ, ભાગવતની કથા ગાવા માટે થઈ. અને આટલા વિશાળ એવા ફલકમાં બહુ બધા વક્તાઓમાં પણ એમણે મારી પસંદગી કરી. એટલે એનો હું સૌ પ્રથમ આભાર વ્યક્ત કરું છું કે તમે મારી વાણી પવિત્ર કરવાનો મને અવસર આપ્યો છે.
સાથે મુખ્ય મનોરથી પરિવાર, વિરેન્દ્રસિંહ જાડેજા, એમનો સંપૂર્ણ પરિવાર, આપ સૌ શ્રોતાજનો, આપ સૌ સંતો, વિશેષ સમય નથી બગાડવો એટલા માટે કે જેણે જેણે પણ આ કથામાં તન, મન અને ધનથી સેવા કરી છે એને બધાને મારો ભગવાન ભાગવતજી રાજી રાખે એવી પ્રાર્થના કરું છું. સાધુવાદ આપું છું આપ સૌને કે આપ સૌનું ભગવાન ખૂબ મંગલ કરે. ગમતાનો કરીએ ગુલાલ, ગમતાને ગુંજે ન ભરીએ. ગમે એ બધાને આપ્યા કરીએ આપણે. અને આ તો વાલા ભક્તો જનરલ સ્ટોર છે, આખો જનરલ સ્ટોર છે. અહીંયા બધા માપની પાઘડી મળે. જેને પાઘડી થાય એને પહેરવાની, ન થાય પાછી મૂકી દેવાની. આ બધાના માથાની પાઘડી, બધી પાઘડી તમારા માથામાં આવી જાય એવું જરૂરી નથી. અને તમારા માથામાં પાઘડી ન આવે એ તમારે અડવાની નથી. જેટલી વેચાય એટલી તમારી, બચે એટલી બધી મારી છે. પાછી જેટલું ગમ્યું એટલું તમારું છે, તમને ન ગમ્યું એ બધું મારું છે પાછું. તો એ જ ભાવ પુનઃ આપ સૌની વચ્ચેથી બાપ વિદાય લેવી છે. આવતીકાલે મદ્રીસણામાં ફરી પાછી કથા શરૂ થઈ રહી છે. પણ આ કથાને વિશ્રામ આપું એના પહેલા પુનઃ તમને એક આમંત્રણ દઈને જાઉં છું કે આવતી માર્ચ મહિનાની 1, 2 ને 3 માર્ચ અમરેલી ભાવનગર રોડ ઉપર શ્રી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા, તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર દ્વારા, કે જે રાધે રાધે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આપણા સમાજના કોઈ પણ જ્ઞાતિના આર્થિક ચિંતિત પરિવારનો બાળક હોય, ભણવામાં હોશિયાર હોય પણ પૈસા ન હોવાને લીધે એનો અભ્યાસ બગડતો હોય, તો એવા છોકરાઓને 11-12 સાયન્સમાં ભણવાનું, રહેવા જમવાની હોસ્ટેલ, પહેરવાના કપડાં અને ભણવાના ચોપડા આ બધું આપવાનું. 1 રૂપિયો ફી નહીં લેવાની. આવી તથાસ્થ વિદ્યાપીઠ જ્યાં નિર્માણ થઈ રહી છે 25 વીઘામાં, એ દિવ્ય પ્રાંગણમાં, પવિત્ર એક ક્ષેત્રમાં ભગવાન ઠાકોરજીનું મંદિર નિર્માણ થયું, યજ્ઞશાળા નિર્માણ થઈ. તો એ મંદિરમાં ભગવાન રાધા અને કૃષ્ણ પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. સાથે સાથે 2 માર્ચે સાંજે 6 કલાકે દીકરીઓના સમૂહ લગ્ન છે કે જે દીકરીને બાપુજી ન હોય, જે દીકરીને પિતાજી ન હોય, અથવા હોય તો એવા હોય કે જેને કોઈકની પાસેથી વ્યાજે પૈસા લઈ અને દીકરીનો કરિયાવર કરવો પડતો હોય, તો એવી 21 દીકરીઓના લગ્ન છે. તો દીકરીઓને આશીર્વાદ દેવા અને ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી બનવા આપ સૌ લોકો 1, 2 ને 3 માર્ચ તથાસ્તુ વિદ્યાપીઠે પધારશો એવું રાધે રાધે પરિવાર, તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર અને વ્યાસપીઠથી ઠાકોરજી તમને આમંત્રણ આપે છે કે આપ સૌ લોકો પધારજો. ત્યાં આગળ તમે આવશો તો ત્યાં 2 તારીખે દીકરીઓના લગ્ન 6 વાગે છે, એટલે 4 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી એક દિવસનો સત્સંગ રાખ્યો છે મારો. ત્યાં 3 દિવસમાં એક જ દિવસ મારો સત્સંગ છે. ત્યાં આગળ તમને લાભ મળે ને ત્યાંનો, તો એ અને ત્યાં પણ સંતો ખૂબ પધારવાના છે. તો એ સંતોના દર્શન કરવા, દીકરીઓને આશીર્વાદ દેવા અને ભગવાન સંબંધી કથાઓ સાંભળવા માટે આપ સૌ પધારશો એવું આપ સૌને આમંત્રણ છે. આપ સૌની વચ્ચેથી વિદાય લેતા એટલું જ કહીશ, પંખી મેળાની આ છે વાતું, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા. ક્યારે પાછા મળશું સાથે ભેગા રે, મળશું સાથે ભેગા રે. સાથે ભેગા રે.
મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો રે વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો યાદ તમારી અમને રે આવશે અંતર્ય મારા સુના રે અંતર્ય મારા સુના રે યાદ તમારી અમને આવશે અંતર્યમાં સુના રે અંતર્યમાં હૈયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે સુંદર ફૂલડા ખીલ્યા રે મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે બાપ ન દીકરીને સાસરે જવું ગમે ના જીવને ખોળી મૂકીને જવું ગમે એમ આપ સૌનો આટલો પ્રેમ ખબર નહીં ક્યાં જન્મનું ભેગું રહેવાનું બાકી હતું કે ઠાકોરજી આ ભાગવતની કથાથી 7 દિવસ આટલા નજીક લઈ આવ્યા આપણને આટલા નજીક લાવીને ઠાકોરજી આપણને ભેગા કર્યા ભગવાનને પ્રાર્થના કરી ભગવાન કોઈ ગયા ભાવનું ભેગું રહેવાનું બાકી હતું તો આ ભવે પૂરું કરાવ્યું પણ આ ભવે બંધાયેલો સંબંધ ઠાકોરજી હવે ક્યાં ભવે પૂરો થશે તો કહો અમને આપ સૌનું જેણે જેણે પણ આ કથામાં પોતાની સદલક્ષ્મીનો વ્યય કર્યો છે સદુપયોગ કર્યો છે એના બધાયના પિતૃઓને ભગવાનનું ધામ મળે યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ ભગવાનનું ધામ મળે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌ જો મારી માટે માગી શકો તો એટલું માગજો ભગવાનને પ્રાર્થના કરી શકો તો એટલી કરજો કે જ્યાં સુધી આ ખોળિયામાં પ્રાણ રહે ત્યાં સુધી ભાગવતની સેવા કરતો રહું છું અને બીજું જીવું ત્યાં સુધી આપ સૌ સાથે મારો સંબંધ બંધાયેલો રહે પૂજ્ય રામ રૂપદાસજી મહારાજ એમની સાથે જોડાયેલી આખી ટીમ કુલદીપસિંહ ઉમિયા શંકરભાઈ
જે કે ભાઈ આ તમામ સાથે મારો સંબંધ બંધાયેલો રહે. કદાચ હું મારા કાર્યમાં વ્યસ્ત થઈ જાઉં બાપા, તો તમે યાદ કરી લેજો મને ક્યારે. સાથે સાથે અમે 7 દિવસ અહીંયા રોકાયા. નવા ગામની અંદર મારો ઉતારો ઘનશ્યામભાઈ, મુકેશભાઈ. તમે નહીં સ્વીકારી શકો. હું રાત્રે બપોરે 3 વાગ્યા સુધી જમવા ન બેસું તો ત્યાં સુધી એના ઘરના વયોવૃદ્ધ લોકો પણ મોઢામાં અનાજ નહોતા નાખતા. હું રોજ કહેતો હતો, બાપા જમી લેતા તમે જમી લો, મારે કથામાંથી મોડું થાય, આવીને હું સ્નાન કરું, મને વાર લાગે, તમે જમી લેવાય. તો કઈ નહીં બાપા, બ્રાહ્મણોને જમાડ્યા વગર થોડું જમી લેવાય અમારાથી. આવા સુપાત્ર ઘરની અંદર અમને ઉતારો મળ્યો, ખૂબ અમને રાજીપો થયો. રોજ આવવું અને રોજ જવું. અમારે સુભાષભાઈ વર્મા બિહારીજી કે પટના રોજ અમને લઈ જાય અને મૂકી જાય. ઠાકોરજીની સેવા એણે 7 દિવસ કરી. એમને પણ ભગવાન ઠાકોરજી ખૂબ રાજી રાખે. સાત દિવસની કથામાં કોઈ પણ જગ્યાએ બોલવામાં, સાંભળવામાં, બેસવામાં, ઉઠવામાં, વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની ક્ષતિ રહી હોય તો આવો, 2 હાથ ફેલાવી અને ઠાકોરજી પાસે ક્ષમા માગી લઈએ. 3 વખત મારી સાથે બોલવા લાગજો આપ સૌ. શ્રી હરયે નમઃ. શ્રી હરયે નમઃ. શ્રી હરયે નમઃ. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવ કરો सकलं परस्मै नारायणाय समर्पयामि. इत्येषा वाङ्मयी पूजा श्रीमच्छङ्कर पादयो अर्पिता तेन देवेश प्रीयतां सदाशिव. अच्युतं केशवं श्रीरामनारायणं कृष्णदामोदरं श्रीवासुदेवं हरिं. श्रीधरं माधवं श्रीगोपिकावल्लभं श्रीजानकीनायकं रामचन्द्रं भजे. એવી ભાવ સાથે છેલ્લા શબ્દો તમારા માટે. જાવું નથી છતાં જીવન લઈ જાય છે અને તમને બધાને આવજો કહેતા મારું દિલ અચકાય છે. જાવું નથી છતાં જીવન લઈ જાય છે અને આવજો કહેતા મારું દિલ અચકાય છે. જાવું તો કેમ ગમે, કેમ કે આ ભચાઉની આટલી મોટી આ જનસંખ્યા અને તમારો દરેક જ્ઞાતિનો આટલો પ્રેમ. ઠાકોરજીને પ્રાર્થના કરું કે ભચાઉના તમામ જ્ઞાતિના આ પ્રેમને કોઈની નજર ન લાગી જાય, તમારી એકતાને નજર ન લાગે ક્યારે. અને બાપ આમને આમ સંપીને આવા ધર્મના માંડવા બાંધતા રહેશો ને તો ધર્મ તમારી રક્ષા કરતું રહેશે. એટલે જાવું નથી છતાં જીવન લઈ જાય છે, આવજો કહેતા દિલ અચકાય છે. પણ હવે પછી મળીએ ન મળીએ કોને ખબર છે. એટલે પ્રણામ છેવટના કર્યા, પ્રણામ આપ સૌને છેવટના કર્યા. આજના દિવસની 7મા દિવસની કથાને વિશ્રામ આપતા ભગવાન ભાગવતજીના ચરણોમાં, મારા માતા પિતા ગુરુદેવના ચરણોમાં
જીવ માત્રના હૃદયમાં બિરાજમાન પરમ ચેતનાને પ્રણામ. તમને બધાઈને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ખૂબ હસતા રહેજો, બધાને હસાવતા રહેજો. એ જ ભાવ સાથે ભગવાન આપ સૌનું મંગલ કરે, ઠાકોરજી આપ સૌનું સદૈવ કલ્યાણ કરે. એ જ ભાવ. જય હિન્દ, ભારત માતા કી જય. હરિઓમ તત્સત.